બરાબર. તો અલ્ટિમેટલી આપણે કાલના લેક્ચરની અંદર ખાલી વિશાળ દ્રષ્ટિકોણ સાથે એ વસ્તુ સમજવાની ટ્રાય કરી કે એથિક્સ અને નીતિશાસ્ત્ર અને નૈતિકતા એટલે શું, અને એના સોર્સિસ કયા, ક્યાં ક્યાંથી એ બધી વસ્તુ આવે છે. હવે આપણે રિસન્ટ કન્ટેમ્પરરી કન્સેપ્ટમાં આવીએ કે રિસન્ટ કન્ટેમ્પરરી ટાઈમ્સની અંદર શું સાચું શું ખોટું, માણસે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ, એના મેજર થોટ્સ કયા, અથવા નીતિશાસ્ત્રની મેજર બ્રાન્ચીસ કઈ. બરાબર. ગઈકાલે આપણે ફરી પાછું એક બે ટોપિક્સ એવા પણ જોયા કે કોઈ પણ વ્યક્તિએ કરેલું કોઈ કાર્ય છે એ કાર્યને આપણે સાચું ખોટું નૈતિક અનૈતિક એવું જજ કરીએ પહેલા 3 પ્રી કન્ડિશન હોય. ખ્યાલ છે ને? ફ્રી વિલ, નોલેજ અને વોલન્ટરી એક્શન. બરાબર. આ 3 વસ્તુ હોય તો જ પછી આપણે નક્કી કરીશું. આ 3 વસ્તુ નથી તો આપણે પછી નૈતિકતાના સેન્સ પર આપણે જજ નહીં કરીએ સાચું છે કે ખોટું છે એ વસ્તુને. બરાબર. તો હવે આપણે મૂળ વસ્તુ પર આવીએ. પણ એ પહેલા આજનો અને ગઈકાલનો ટોપિક બંને ભેગા થઈને આપણે પહેલો ટોપિક અથવા તો બેઝ ફાઉન્ડેશન બનાવ્યું નીતિશાસ્ત્રનું આપણે. બરાબર. હવે ફાઉન્ડેશનના ક્વેશ્ચન્સ કયા આવે છે જોયું તમે આ મટીરિયલ કે નહીં જોયું? ઓકે. આ ઇન્ડેક્સ પરથી જ તમને ખ્યાલ આવશે કે મોટા ભાગના બેઝિક થિંગ્સ આપણે કવર અપ કરવાની ટ્રાય કરી છે. સોર્સ કયા? રિલિજન, કાનૂની વ્યવસ્થા, લીગલ સિસ્ટમ, આપણો અંતરાત્મા. આ અંતરાત્મા વાળો ક્વેશ્ચન્સ બહુ પૂછાય છે. યુપીએસસી 2-3 વાર પૂછાઈ ગયો, હજી પણ પૂછાય છે. આ અંતરાત્મા વાળું એટલે શું? મારા માટે સાચું ખોટું, કોઈ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ એ શું કોણ નક્કી કરે? સર્ટેન ફેક્ટર્સ છે, મારું બ્રોટઅપ, સમાજ વ્યવસ્થા, એજ્યુકેશન, આ બધું તો કરે જ છે. અલ્ટિમેટલી એ મોમેન્ટમાં એ સમયે મારી અંદરથી કોઈ અવાજ આવે એ મારો અંતરાત્મા થયો. મેં 2 એક્ઝામ્પલ આપ્યા તમને. એક રાત્રે હું કોઈ સ્ક્રુટિની કરવા ગયો હતો, રેડ વાળી એક સિચ્યુએશન મેં તમને કીધી હતી. બીજું સેમ એ જ દિવસે કોઈ ગાડી નાનું માઇનોર એક્સિડન્ટ થયું હતું. બંને સિચ્યુએશન અંદર મારો અંતરાત્માએ જે મને કીધું એ મુજબ મેં ફોલો કર્યું. તો દરેક માણસ એવું જ હોય છે, જે તે સમયે જે અંતરાત્મા કે, પણ એ અંતરાત્માનો અવાજ દરેક માણસ નહીં સાંભળી શકતું. તો અંતરાત્માનો અવાજ સાંભળવા માટે પણ એ માણસે એ લાયક બનવું પડે. સર્ટેન થિંગ્સની પ્રેક્ટિસ કરવી પડે. કેમ પ્રેક્ટિસ કરવી પડે? એક એક્ઝામ્પલ આપું કે માહોલ અને સમય સંજોગો મુજબ એવું હોય. દરેક વ્યક્તિની અંદર આ કન્સાઇન્સ એ કુદરતી જ હોય. અંતરાત્માનો અવાજ અંદરનો, આપણે સાદી ભાષામાં આપણે પુરખાઓ એવું કહેતા ભગવાન છે એમ. રામ બોલે, ખબર છે કે એનો રામ બોલશે ત્યારે એને ખબર પડશે. રામ બોલે એટલે અંતરાત્માનો અવાજ એને કહેશે કે તું ખોટું કરી રહ્યો છે એમ. બરાબર છે. તો દરેક વ્યક્તિની અંદર અંતરાત્મા હોય, કોઈ એક અંદર તત્વ પડ્યું છે જે સાચું ખોટું, સાચું સારું ખરાબ એવું ડાયરેક્શન્સ, વોર્નિંગ્સ બધું આપતું હોય. પણ માણસ કોઈ એવા ફેઝ, એવા ગ્રુપ, એવા સમય સંજોગોમાં આવી જાય, જેમ કે એક એવું સ્કૂલ કોલેજના ટાઈમ દરમિયાન એવું એક ગ્રુપ બની જાય કે જે ગ્રુપ મે બી એવી કોઈ સાચી ખોટી એક્ટિવિટીમાં ધીમે ધીમે કરતા ઇન્ડલ્સ થતા માણસ ક્યારે પહોંચે એને ખબર જ ના પડે. કે ક્રિકેટનો સટ્ટો રમવા લાગે શોખ ખાતર, ફોર એક્ઝામ્પલ ક્રિકેટનો સટ્ટો રમવાનું શરૂ કરે, એને ખબર જ ના પડે કે હવે કેટલું આગળ જાય, એને બાપાની વર્ષોની કમાણી એ લગાડી રહ્યો છે, એને ખબર જ ના પડે. શરૂઆતમાં અંતરાત્મા હાના હાના કરતો હોય, પણ પછી ધીમે ધીમે અંતરાત્માનો અવાજ એને સંભળવાનું બંધ થાય. એને એવું લાગે હું જે કરી રહ્યો છું બરાબર અને રાઈટ છે. બરાબર. એવી રીતે સેમ બીજું જે યંગસ્ટર્સ ગુનાખોરીમાં જતા રહે છે. અત્યારે અમદાવાદની અંદર કે ગુજરાતની અંદર કે બધે તમે જુઓ, પંજાબ ને હરિયાણા ને દિલ્હી, નોઈડા સાઈડ તો બહુ છે ડ્રગ્સ. બરાબર. તો એ લોકોને ખ્યાલ જ નથી કે ધીમે ધીમે કેવી રીતે એ ગ્રુપમાં, એ વિશ્વમાં, એ દુનિયામાં આવી ગયા. આ સિવાય બીજી હજારો નાની મોટી ખોટી વસ્તુઓ કરતા હોય છે દરેક વ્યક્તિ. તો અંતર આત્માનો અવાજ સંભળાય એ માટે એ વ્યક્તિએ કાબિલ પણ થવું પડે. એ માટે એ વ્યક્તિએ પ્રેક્ટિસ પણ કરવી પડે. તો અંતરાત્માનો અવાજ એવો કન્સેપ્ટ છે જે 100% હજી પણ પૂછાશે આગળ ફ્યુચરની અંદર. સંસ્કૃતિ એટલે આપણું કલ્ચર. બરાબર ને? ફેમિલી સિસ્ટમ, થિંકર્સ, ફિલોસોફર્સ, સમાજ, સોસાયટી, કોઈ લીડરશિપ, મતલબ હું કોઈનાથી ઇન્ફ્લુઅન્સ હોઉં તો એનાથી પણ હું ઘણું શીખું. કોન્સ્ટિટ્યુશન, જ્યુડિશિયલ સિસ્ટમ. બરાબર. તો ઓલરેડી આપણે વાત કરી હતી. આ જ સવાલ આપણે પૂછ્યો છે. 3માંથી એક ક્વેશ્ચન છે આ. બરાબર ને? તો મેં અહીંયા કાલે રાત્રે 2 જણાના કોઈના મેં જોયા હતા. એકે 1:30-2 વાગે મૂક્યો હતો ને એકે 4 વાગે મૂક્યો હતો. એ પછી આજે અહીંયા આવીને 4-5 જણાના મેં બીજાના જોયા. બરાબર. તો અહીંયા મેં જોયા એમાંથી 2 વ્યક્તિએ બહુ સારા લખ્યા હતા. કોનો હતો? એક તમારો સારસ હતો. બરાબર છે. તો ગ્રુપમાં મૂકો, એકબીજાના આન્સર્સ જોવાની ટ્રાય કરો. બરાબર છે. અને એમાંથી કોઈનું કંઈ પોઝિટિવ હોય કે લેવા જેવું હોય તો તમે શીખો એમાંથી. તમે બધાની સૌથી પોઝિટિવ અને સારી વાત એવું છે કે એવા કોઈ કન્સેપ્ટ હોય ને કે ભાઈ કોઈને તરતા શીખવું છે તો ધીમે ધીમે છપછપિયા કરાવે, સ્વિમિંગ પુલમાં લઈ જાય. આપણે એવું નહીં કરે, આપણે સીધા દરિયામાં નાખ્યા છે. આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ માણસ ક્યાંથી શરૂ કરે? તો કે પપલું હિસ્ટ્રીમાંથી શરૂ કરે ને એમાંય પપલું હડપ્પામાંથી શરૂ કરે. તો એ આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ જ નથી ને, આખું ગામ જાણે છે હડપ્પા વિશે. આપણે તો ડાયરેક્ટ આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ એનાથી શરૂ કરી, એથિક્સના સબ્જેક્ટ સાથે.
એમાં એથિક્સના અઘરામાં અઘરા કન્સેપ્ટ સાથે. કેમ? આ કન્સેપ્ટ જ વેગ છે. તમને એવું કીધું હોય કે ભાવનાત્મક બુદ્ધિમત્તાનો જવાબ લખો, લગભગ લખશો. કેમ? ગૂગલ સર્ચ કરો, તમને મળી જાય ભાવનાત્મક બુદ્ધિમત્તા, તો એ ફેક્ચ્યુઅલ આન્સર છે. તો આ તો વેગ એથિક્સ ડિફિકલ્ટ સબ્જેક્ટ સાથે ને એમાં સબ્જેક્ટના ડિફિકલ્ટ ટોપિક સાથે આપણે શરૂઆત કરી. તો જેણે લખ્યા એ બધાને કોંગ્રેચ્યુલેશન્સ કે તમે એક દિશામાં પહેલું પગલું માંડી લીધું છે. મક્કમ પગલા શરૂ રાખજો. આવી જ રીતે પ્રેક્ટિસ શરૂ રાખજો. બંને બેન તમારે કરવાની છે, આગળવાળા એક ત્રીજા બેન. બરાબર છે? અત્યારે મૂકી દેશો ને? અત્યારે કરાવડાવું ગ્રુપમાં એડ. બધા માટે સિરિયસ અને સ્ટ્રિક્ટ શબ્દોમાં લખવાનું છે, લખવાનું છે, લખવાનું જ છે. ઓકે, ડન. તો આ એક સીધો ક્વેશ્ચન અહીંયાથી જ પૂછ્યો તો આપણે, અને આ ફરીથી તમને નોટ્સમાં એવું બનાવડાયું છે કે એક રિવિઝન જેવું કરી શકો, એટલા માટે આ ટેબલ બનાવડાયું છે. બરાબર. આ બીજું આપણે પૂછ્યું હતું કે નીતિશાસ્ત્રનું મહત્વ. પહેલો સવાલ હતો ને સેમ આ જ ક્વેશ્ચન કે નીતિશાસ્ત્રનું શું મહત્વ છે. આ મહત્વમાં જ આવે કે ગેરહાજરીથી શું થાય. નીતિશાસ્ત્રની શાખાઓવાળો ક્વેશ્ચન ક્યારેય ના પૂછાય, પણ એ તમને અન્ડરસ્ટેન્ડિંગ માટે છે. બરાબર. બને ત્યાં સુધી એ ક્વેશ્ચન જનરલી ના પૂછાય. આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવે એક ક્વેશ્ચન તમને સાવ વેગ આવે કે નીતિશાસ્ત્ર એટલે શું, નૈતિકતા એટલે શું, એનું મહત્વ શું, એ આપણે જોઈ લીધો. બીજા ક્વેશ્ચન હવે સ્પેસિફિક સેક્ટરની અંદર તમને એથિક્સ પૂછાય, જે આપણે કાલે તમને થોડા એક્ઝામ્પલ દ્વારા કીધું કે ફોરેસ્ટ્રી કે ફોરેસ્ટ સર્વિસ હોય કે ફોરેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ હોય તો એના 3-4-5 વેલ્યુઝ કે વર્ચ્યુઝ હોય. જ્યુડિશિયલ સિસ્ટમ છે, એના 3-4-5 વેલ્યુઝ અને વર્ચ્યુઝ હોય. બરાબર. એ દરેકે દરેક જે ઇન્સ્ટિટ્યૂટ છે, સેક્ટર છે, એના હોય. જર્નાલિઝમ તો એના હોય, એન્વાયરમેન્ટલિઝમ તો એના પણ હોય. તો જેટલા પણ સેક્ટર, જે પણ આપણે સાયન્સ એન્ડ ટેકનો કન્સેપ્ટ હોય કે તમે કોઈ પણ કન્સેપ્ટ કન્સિડર કરી શકો, એના પોતાના એ ફિલ્ડના, એ ઇન્સ્ટિટ્યૂટના નૈતિક મૂલ્યો હોય અમુક, તો એ પૂછી શકાય. તો એક તો જૈવ નીતિશાસ્ત્ર, બાયો એથિક્સ. બરાબર. બીજું પર્યાવરણ નીતિશાસ્ત્ર. બાયો એથિક્સ એટલે શું? બાયો એટલે શું? બાયો એટલે બાયોટેકનોલોજીનો તો બેઝિક મતલબ ખ્યાલ આવ્યો છે ને. કોઈ પણ જૈવ તત્વ અથવા જીવ, હવે બેક્ટેરિયા, વાયરસ, ફાયરસ એ બધા આવી ગયા, પ્રાણી, પશુ, પક્ષી પણ આવી ગયા, ઝાડવા, ફૂલડા, છોડડા, બોરડા બધા આવી ગયા. ઇન શોર્ટ, આ જેટલા પણ જૈવિક તત્વ છે એનો આપણે માનવજાત ટેકનોલોજીની મદદથી કંઈ ઉપયોગ કરે છે તો એને કહેવાય બાયોટેકનોલોજી. ખ્યાલ આવ્યો ને? તો એ ઉપયોગ કરવાની અંદર પણ નૈતિક મૂલ્યોનું ધ્યાન રાખવું જોઈએ આપણે બધા જ, કે જે તે જીવ કે જે તે તત્વ છે એનું શોષણ ના થવું જોઈએ. હવે એની અંદર ઘણા મિસકન્સેપ્શન છે, એના કારણે પર્યાવરણને હાનિ પહોંચે છે. જેમ કે કાજીરંગા બધી સાઈડ વન હોર્ન રાઇનો છે, ગેંડું. તો એ જે ગેંડું છે, એ ગેંડાના શિંગડામાંથી ચાઇનીઝ ને સાઉથ ઇસ્ટ એશિયન કન્ટ્રીઝની અંદર એવું પ્રચલિત છે કે એનાથી મે બી સેક્સ્યુઅલ પાવર વધે ઓર મે બી એ લાઈફ ઇન્ક્રીઝ થાય. તો એનું પોચિંગ કરવામાં આવે છે. બરાબર છે. તો એનો રોંગ ઉપયોગ થઈ રહ્યો છે. બીજું, આપણે કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટીનું મેં થોડુંક સમજાવ્યું. તો એમાં એક મેઇન મુદ્દો શું હતો કે જે પણ કોઈ જૈવ રિસોર્સનો ઉપયોગ કરો છો, ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી કે બ્યુટી ઇન્ડસ્ટ્રી, બરાબર, આ 2-4-5 ઇન્ડસ્ટ્રીઝમાં મેક્સિમમ યુઝ થાય છે. તો એનો લાભ એ સ્થાનિક લોકોને મળવો જોઈએ. ઇન્ડિજિનસ ટ્રાઇબ જે છે એને એનો લાભ મળવો જોઈએ, નહીતર એને બાયોપાયરેસી કહી શકાય. બીજું, હવે આ જે આનો જે ઉપયોગ થાય છે એ ઉપયોગની એક બાઉન્ડ્રી કે એક લિમિટેશન તો હોવી જોઈએ ને. બરાબર. મનુષ્યના અસાધ્ય રોગોને સોલ્યુશન કરવામાં કરે છે, દેટ ઇઝ ગુડ. પણ અસાધ્ય રોગો કરતા 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 આપણે પેલા ક્રિશ મૂવી જેવું કરવા માંડે તો મારા એક્ઝામ્પલ મૂવીના બહુ આવશે. બરાબર છે. ક્રિશ મૂવીમાં શું કર્યું છે? ક્રિશ 2માં પેલો ઐશ્વર્યાનો જૂનો લવર કોણ જે એમાં આવે છે, હેન્ડીકેપ હોય છે, વિવેક ઓબરોય. બરાબર ને? તો વિવેક ઓબરોય જોયું છે પિક્ચર બધાએ કે નહીં જોયું? તો એમાં જીનોમનો ક્યાં મિસયુઝ થાય છે? ખયું છે? એક પેલો ગુંડો હોય જેનો જીબડી લાંબી થાય, મતલબ કેમેલિયન જેવો હોય. તો એમાં એવું શો કરવામાં આવ્યું છે કે મનુષ્યની અંદર બીજા કોઈ પ્રાણીનું XYZ જીન નાખી દીધું. બરાબર. તો એ તો ભલે ચલો હાઇપોથેટિકલ કે એવી સિચ્યુએશન છે, પણ એ હજી અત્યારે પોસિબલ છે. અસાધ્ય રોગો કે એવી કોઈ ટર્મિનલ સિચ્યુએશનની અંદર આપણે એનો ઉપયોગ કરીએ, ધેટ ઇઝ ગુડ. પણ કાલ સવારે હવે આપણે ખ્યાલ છે ને ડિઝાઇનર બેબીઝ વાળો કોન્સેપ્ટ. ડિઝાઇનર બેબીઝ એટલે શું? કે ભાઈ કાલ સવારે એવું કે ભાઈ બ્લુ આઈઝ બ્લોન્ડ હેર વાળો છોકરો કે છોકરી જોઈએ છે. બરાબર. એન્જેલિના જોલી જેવી હાઈટ હોવી જોઈએ. અત્યારે પેલી ઇઝરાયલ વાળી કોણ છે? ગર્લ ગેલોટ, એવું જ કંઈક છે ને, તે એવી હાઈટ બોડી હોવી જોઈએ. તો કાલ સવારે આ બધી વસ્તુઓ એ મિસયુઝ થઈ રહ્યો છે. એવી એક બાઉન્ડ્રી તો સેટ કરવી પડે ને કોઈ પણ વસ્તુની. આપી શકાય ને, પણ સારી રીતે આપી શકવા જોઈએ. પહેલાને ખબર પડે એ રીતે આપી શકાય, નો ડાઉટ આપી શકાય. પણ મૂવીના એક્ઝામ્પલ શું કામ આપો છો? એમ કે હું જે કહું છું એ કન્સેપ્ટ જ એક્સપ્લેન કરો ને. તમારે એવું કે
ક્યાં બતાવવાનું જરૂર કે ક્રિશ 2 મૂવીમાં આવું હતું એમ. ઓકે, મે બી એવું ફ્યુચર દૂર નથી કે જ્યારે આજથી માંડીને 50 કે 100 વર્ષ પછી એનિમલ્સના કોઈ જીન્સનો ઉપયોગ કરીને માણસ પેલું કરતું હશે, છે ને? હા, ખરેખર ચાલે છે. ચાઇનાની એવી ઘણી ટોપ સિક્રેટ યુનિવર્સિટીઝની અંદર ચાલતું હશે, પણ વેસ્ટર્ન વર્લ્ડ પાછું કેવું છે કે વેસ્ટર્ન વર્લ્ડ એવું છે કે કોઈ વસ્તુ બહાર આવવા નથી દેતું. તો આ ડિઝાઇનર બેબીઝ ને આ બધું ચાઇનામાં નથી ચાલતું. આ બધું જ્યાં સૌથી વધારે કેપિટાલિઝમ ને પ્રાઇવેટાઇઝેશન છે ને ત્યાં ચાલે છે. કે ત્યાં ઇન્ડસ્ટ્રીઝ જે છે, જે ઇન્ડસ્ટ્રીઝ જીનોમ ની અંદર મેન્યુપ્યુલેશન કરે છે, ઇન્ડસ્ટ્રીઝ એ સરકાર કરતા, મતલબ ડોનાલ્ડ ટ્રમ્પ હોય કે કાલ સવારે બીજો અમેરિકન પ્રેસિડેન્ટ હોય, એની કરતા વધારે પાવરફુલ એલન મસ્ક છે. એની કરતા વધારે પાવરફુલ ત્યાંનો જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે એ છે. તો એ બધા આવું કરે જ છે. ક્લિયર? બાયો એથિક્સ વાળું આ બધી વસ્તુ તમને ખ્યાલ જ હતી. તો હવે તમારે કોઈ પણ જે ઇસ્યુ ચાલે છે એ ઇસ્યુને એથિકલ કન્સિડરેશનમાં લેતા શીખવાનું છે. કરંટના જેટલા ઇસ્યુ એટલા. ઓકે, એન્વાયરમેન્ટલ એથિક્સ તો જે એન્વાયરમેન્ટનું જેટલું ચાલે છે, આપણે જે યુએનએફસીસી ની અંદર ડિસ્કશન ટોક ચાલતું, એ બધી વસ્તુની વાત આવી ગઈ. એ સિવાય એન્વાયરમેન્ટની અંદર બધું જ, પાણીનું નુકસાન ક્યાં થાય છે, બરાબર, જમીનનું નુકસાન ક્યાં થાય છે, એર પોલ્યુશન આપણે ક્યાં કરીએ છીએ, ઓકે, પછી જંગલોનો નાશ કરીએ છીએ, એનિમલ્સને નુકસાન પહોંચાડીએ છીએ. જેટલી જગ્યાએ પર્યાવરણના જેટલા આસ્પેક્ટ છે, બધા જ આસ્પેક્ટની અંદર માનવની કોઈ એક્શન કે પ્રવૃત્તિઓના કારણે ક્યાં નુકસાન પહોંચી રહ્યું છે, અને એ બધાના એથિકલ કન્સિડરેશન. બરાબર. આની અંદર તમે એવું પણ વિચારી શકો, ઇન્ડિવિજ્યુઅલ લેવલે કોઈ માણસ જે છે એ શું ધ્યાન રાખવું જોઈએ, એન્વાયરમેન્ટલ એથિક્સ એ પોતે કેવી રીતે ઇમ્બાઇબ કરી શકે. બરાબર. એક દેશ લેવલે શું કરવું છે, ઇન્ટરનેશનલ લેવલે બધા કમ્યુનિટી ભેગા થઈને શું કરવું જોઈએ. જે યુએનએફસીસીમાં ડિસ્કશન ચાલે છે ને, સીબીડીમાં ડિસ્કશન ચાલે છે, એવા તો કેટલાય પ્લેટફોર્મ બન્યા છે. કન્વેન્શન ઓન માઇગ્રેટરી સ્પીસીસ, તો કે એનું જાળવણી કરવા માટે. કન્વેન્શન ઓન આર્કટિક સ્પીસીસ છે ને, બધા જ અલગ અલગ પ્રકારના સ્પીસીસની જાળવણી માટે અલગ અલગ કન્વેન્શન છે. બરાબર. તો એ લેવલના એથિક્સ થયા. ક્લિયર? હવે આ પર્યાવરણીય એથિક્સ હોય, એવા કોઈ સ્પેસિફિક એથિક્સ હોય ને, એ સ્પેસિફિક એથિક્સના કોઈ ગ્રેટ લીડરના થોટ પૂછાય તમને. આમાં ગાંધીજીના થોટ પૂછાય. ઇકોનોમિક્સ વાળી વાત હોય તો એમાં બીજા કોઈ ગ્રેટ લીડરના થોટ્સ પૂછાય. બરાબર. ઇકોનોમિકલ એથિક્સ છે જ નહીં ને અત્યારે. કેમ? માર્કેટ કન્ઝ્યુમરિઝમ ચાલે છે, મેક્સિમમ પ્રોફિટરિંગ ચાલે છે, દરેક માણસ પોતાનું પ્રોફિટ જ વિચારી રહ્યો છે. તો એટલે આપણને યાદ આવે કે ક્યાંક સોશિયાલિઝમ વાળો કન્સેપ્ટ જરૂરી તો હતો, ક્યાંક એવો કન્સેપ્ટ તો જરૂરી હતો કે જેની અંદર ગરીબોનું પણ વિચારવામાં આવે, છેવાડાના માનવીનું પણ વિચારવામાં આવે. બરાબર. અત્યારે તો જેટલું કેપિટાલિસ્ટ સિસ્ટમ ગવર્મેન્ટ હોય, કેપિટાલિસ્ટ સિસ્ટમમાં તો શું થાય, સરકાર અને સરકારના 5 ભાઈબંધો એ જ વધારે કમાય. જે ભારત એ દિશામાં જ આગળ વધી રહ્યું છે ને ક્યાંક. ઓકે. પ્રોફેશનલ એથિક્સ, ઇન્ટરનેશનલ એથિક્સ, આપણે એક ક્વેશ્ચન ડિસ્કસ કર્યો હતો. શેમાં? કોઈ ઇન્ટરનેશનલ એથિકલ ઇશ્યુઝ ડિસ્કસ કર્યા હતા. રિસેન્ટ જીપીએસસીના પેપરમાં ઇન્ટરનેશનલ લેવલે એસેમાં યાદ આવ્યું કે ભૂલાઈ ગયું? એસેની અંદર હતા, આપણે આવા મુદ્દા ડિસ્કસ કર્યા હતા. ઇન્ટરનેશનલ એથિકલ વાળા, મીડિયા એથિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના એથિક્સ, સોશિયલ મીડિયાના એથિક્સ, ડિજિટલ મીડિયાના એથિક્સ. ડિજિટલ સોશિયલ મીડિયા એક જ થયું. ઓકે, ક્લિયર? હવે આપણે આ જોઈશું એથિકલ જે છે, પણ એ પહેલા આપણે ખાલી એકવાર અમુક ક્વેશ્ચન જોઈ લઈએ. કરંટ સોસાયટીમાં વાઇડ સ્પ્રેડ ટ્રસ્ટ ડેફિસિટ છે. What are the consequences of this situation for personal well-being and for social well-being? What can you do at the personal level to make yourself trustworthy? કે અત્યારના સમાજ અને સોસાયટીમાં કોઈને વિશ્વાસ જ નહીં. બરાબર. વિશ્વાસ એટલે બાપને દીકરા પર વિશ્વાસ નહીં કે આ કંઈક ઉકાળ છે જીવનમાં. બરાબર. રિલેશનશિપમાં વિશ્વાસ નહીં, બે ભાઈબંધો વચ્ચે વિશ્વાસ નહીં, કોઈ નાનો બિઝનેસ 10 રૂપિયા 100 રૂપિયાનો બિઝનેસ કરવો એમાં વિશ્વાસ નહીં કોઈ માણસને કોઈ વચ્ચે. ઓકે. તો આ જે સમાજ જે દિશામાં આગળ વધી રહ્યું છે, એવા સમયની અંદર તમે તમારી જાતને ટ્રસ્ટવર્ધી બનાવવા શું કરશો? તમે તમારી જાતને ટ્રસ્ટવર્ધી બનાવવા શું કરશો? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બેસ્ટ એક્ઝામ્પલ. તમને તમારા પર વિશ્વાસ હશે ત્યારે બીજાને તમારા પર ઓટોમેટિક વિશ્વાસ આવશે. બરાબર. કે આપણે લોકો ડિસ્કશન એવું ચાલે છે ને, આપણે એવું કે કાલ સવારે ઉઠીને 6 વાગે દોડવા જઈએ એમ. તો તમને જ પેલા સવાલ થવો જોઈએ કે હું ઉઠીશ 6 વાગે, અને હું ઉઠું છું જિંદગીમાં કોઈ દિવસ ઉઠ્યો છું 6 વાગે? બરાબર. ના ઉઠ્યો હોય તો તમારે બોલવું જ ના જોઈએ. પણ તમને તમારા પર વિશ્વાસ હોય ને તમે કન્વિન્સિંગલી બોલતા હોય, તમે તમારા આજુબાજુ વ્યક્તિ જોયા હશે કે તમને ખબર હોય કે આણે કીધું છે મતલબ કરશે જ. હવે ખરેખર એવા ઘણા વ્યક્તિ હોય છે. એટ ધી સેમ ટાઈમ તમારો જૂનો ભાઈબંધ હોય તમને એવું ખબર કે આ તો બોલે હવે યાર, જોયું જ હશે કાલે, હવે એમ કાલ જોતો ખરા તું એમ. તો એ માર્કેટની અંદર એવી છાપ અને એવી ઇમ્પ્રેશન પડી જાય. તો આ પેલું વાઘ આવ્યો જેવું થયું. બરાબર છે ને? બેસ્ટ એક્ઝામ્પલ, સૌથી સરળ. તો આવા કોઈ એક્ઝામ્પલ નાનું મોટું તમારે વાઘ આવ્યો વાળું કે બીજું ત્રીજું એક્ઝામ્પલ આપી શકાય જેના બેઝ પરથી તમે એવું કહી શકો કે ભાઈ
ટ્રસ્ટ એક એવી વસ્તુ છે કે એકવાર તમે કોઈનો ટ્રસ્ટ તોડી દો પછી એ તમે બીજી વાર એ વ્યક્તિનો ટ્રસ્ટ ના જીતી શકો. બરાબર? તો કોઈનો ટ્રસ્ટ મેળવવો એ જેટલું અઘરું છે એનાથી વધારે અઘરું છે એ ટ્રસ્ટ જે છે એને નિભાવવો. અને એ નિભાવવા માટે પહેલા તમે તમારા પોતાના પર ટ્રસ્ટ કરતા હોવા જોઈએ. તમને તમારા પોતાના પર કોન્ફિડન્સ હોવો જોઈએ. તમને તમારા ઉપર આત્મવિશ્વાસ હોવો જોઈએ. બરાબર? પછી આગળ બધી વસ્તુ ટ્રુથફુલનેસ કે બધી વસ્તુઓ. બરાબર? બેઝિક્સ. એટલે બને ત્યાં સુધી એવો કોઈ પણ મેં દુહો નથી સાંભળ્યો, તમે કદાચ બીજી વાર સેમ દુહાની વાત કરી. બરાબર? તો એ દુહો 100% લાગુ પડતો હોય તો લખી શકાય, પણ એનું એક્સપ્લેનેશન કે એનો મિનિંગ 100% એપ્ટ એવો જ હોવો જોઈએ કે જેની અંદર બરાબર છે તો વિશ્વાસ નાખી દેવાનો એમાં. કોઈને થોડું ખબર શું લખ્યું. હા, જેમ કે શિવાંગી શાહનું એક પેપર બતાવ્યું હતું જેની અંદર પેલું ગીત કયું છે ધોની પિક્ચર વાળું, તો એ ખેલોગો કૂદોગે તો બનોગે પેલું અને પડોગે તો નવાબ. તો આમાં ઊંધું એને કરી નાખ્યું, ખેલોગો કૂદોગે તો બનોગે નવાબ. ખોટું છે એ ગીત, એક એકચ્યુઅલ ગીત નથી પણ બનાવી નાખ્યું. તમે જે વસ્તુ એક્સપ્લેન કરી રહ્યા છો એ વસ્તુના રિલેવન્ટ કોટ છે, એ વસ્તુના રિલેવન્ટ શાયરી છે, એ વસ્તુના રિલેવન્ટ નાનું એનેક્ડોટ કે સ્ટોરી છે. રિલેવન્ટ હોય તો 100% એ વસ્તુ ચાલે જ. ભલે થોડી ટ્વિસ્ટ કરી હોય કે ગમે તે કર્યું હોય તમે એ વસ્તુમાં. એટલે એ કન્સેપ્ટને આપણે બતાવી શકાય, પણ ક્વેશ્ચન્સની ડિમાન્ડ શું છે? ક્વેશ્ચનને એવું નથી કીધું કે સમાજ અને સોસાયટીમાં કેમ વિશ્વાસ ઓછો થઈ રહ્યો છે અને હવે તમારા પર વિશ્વાસ કરવા શું કરશો, આવો સવાલ નથી. સ્ટેટમેન્ટ જ આપી દીધું છે કે વિશ્વાસ ઓછો જ થઈ રહ્યો છે. આવા સમયમાં તમે લોકો તમારા પર વિશ્વાસ કરે એટલે શું કરશો? બરાબર ને? તો આપણે એના કારણોમાં નથી જવાનું. એમ એવું પૂછ્યું હોત તો એ પાછી અલગ ક્વેશ્ચન થઈ ગયો હોત. તમારા મતે દેશભક્તિ એટલે શું? એક્ઝામ્પલ દ્વારા સમજાવો. બીજો ક્વેશ્ચન, તમારા મતે હેપીનેસ એટલે શું? એક્ઝામ્પલ દ્વારા સમજાવો. તમારા મતે પીસ એટલે શું? એક્ઝામ્પલ દ્વારા સમજાવો. તમારા મતે ટ્રસ્ટ એટલે શું? કોઈ પણ વસ્તુ. તમારા મતે જસ્ટિસ એટલે શું? તમારા મતે કરેજ એટલે શું? અઘરો વર્ડ, તમારા મતે ટેમ્પરન્સ એટલે શું? આવા કોઈ પણ ડિફિકલ્ટ વર્ડ પણ પૂછી લે કાલ સવારે. બરાબર? તો હવે તમારે એવા શબ્દ એક્સપ્લેન કરી શકવા શીખવા જોઈએ કે તમારા મતે એનું મિનિંગ શું થાય. જો આ જ છે, દરેક મનુષ્ય સુખની ઈચ્છા રાખે છે. તમારા માટે સુખનો અર્થ શું છે? ઉદાહરણ સાથે સમજાવો. તમે લખવાનું ટ્રાય કરશો પછી ખબર પડશે પેન જ નહીં ઉપડે. તમારા મતે પ્રેમ એટલે શું? તમારા મતે શાંતિ એટલે શું? તો 2 પેજ શાંતિ એટલે શું ભરાશે જ નહીં. એક્ઝામ્પલ ક્યાંથી આપશો શાંતિ એટલે શું? બરાબર? હા, તો એ સૌથી બેસ્ટ પાર્ટ થયો ને, એસે થઈ ગયો, મિની એસે. તો એટલા માટે તો આપણે આન્સર એવો લખવાનો છે કે જે બેલેન્સ હોય. એક્સ્ટ્રીમ વ્યૂમાં નહીં જવાનું. આપણે પોતે જ આન્સર મગજમાં વિચારવાનો કે હું જે કહેવા માંગુ છું એ વ્યક્તિ સમજી શકશે. બરાબર? હું જે એક્ઝામ્પલ આપવા માંગુ છું એ તમે સમજી શકતા હોય તો જ હું એક્ઝામ્પલ આપીશ. મારા એક્ઝામ્પલ ઘણા અંબક હોય છે, મૂવીઝના બીજા ત્રીજા ચોથા, પણ એટલીસ્ટ મને એવું ખબર છે કે તમે સમજી શકશો, એ કન્સેપ્ટ તમે ઉતરી શકશે તમારા મગજમાં. બરાબર? તો એવા જ એક્ઝામ્પલ આપવાના કે જે સામેવાળા વ્યક્તિને કન્વે થાય તમે શું વિચારો છો એ વસ્તુ. બરાબર? તો પેટ્રિયોટિઝમ એટલે શું? તો પેટ્રિયોટિઝમ એટલે તમારે જનરલ સેન્સ કહેવાનો કે દેશભક્તિ, દેશ માટે કંઈક કરે છે તો ડાયરેક્ટલી સૈનિકો કરે, સાયન્ટિસ્ટો કરે, બીજા કરે, ત્રીજા કરે, પોલીસ સર્વિસ વાળા કરે. પણ એ તો દેશભક્તિનો મોટો ખ્યાલ છે. દેશભક્તિનો સૂક્ષ્મ અને નાનો ખ્યાલ શું છે કે જે માણસ પોતાનું કામ દિલથી અને 100% સારું કરે છે, દેશભક્તિ કરે છે. બરાબર? એક માળી સરસ રીતે ઝાડવા કાપે છે તો દેશભક્તિ કરે છે. એક સફાઈ કરવાવાળો માણસ સરસ રીતે બેસ્ટ સફાઈ કરે છે, દેશભક્તિ કરે છે. રોડ ઉપર કચરો વીણવાનો માણસ સારી રીતે કચરો વીણે છે, દેશભક્તિ કરે છે. એક સામાન્ય જીવાવાળો માણસ ટ્રાફિકનો રૂલ્સનું ફોલન કરે, દેશભક્તિ કરે છે. થયું ને? આ વિચાર તો પણ ખાલી આ વિચાર નહીં સમજાવવાનો. તમારી પાસે કંઈક નવો વિચાર હોય ને તો નવો વિચાર તમે કેવી રીતે પ્રેઝન્ટ કરી શકશો? બરાબર? કોઈ વસ્તુ ચમકતી છે તો કેવી રીતે તમે દેખાડશો? જ્યારે બીજી ડલ વસ્તુ બાજુ મૂકો ત્યારે ચમકતી વસ્તુ દેખાશે. તો તમારે કોમન ખ્યાલ તો આપવાનો જ કે શાંતિનો કોમન ખ્યાલ આ છે, હેપીનેસનો કોમન ખ્યાલ આ છે, પણ મારો હેપીનેસનો ખ્યાલ આ છે, મારો પીસનો ખ્યાલ આ છે, મારો દેશભક્તિનો. તો ત્યારે તમારો ખ્યાલ જે છે, તમારો વિચાર છે એ તમે કંઈક ડિફરન્ટલી એક્સપ્લેન કરી શકશો વિથ એક્ઝામ્પલ દ્વારા. ક્લિયર? એન્વાયરમેન્ટલ એથિક્સ એટલે શું? પૂછાયો સવાલ. એક્સપ્લેન હાઉ એથિક્સ કન્ટ્રીબ્યુટ્સ ટુ સોશિયલ એન્ડ હ્યુમન વેલબિંગ. આપણે સવાલ પૂછ્યો છે. મતલબ આ બધા જ ક્વેશ્ચન સેમ એવા જ છે. કોન્સ્ટિટ્યુશનલ મોરાલિટી એટલે શું? જો આપણે મેં તમને વાત કરીએ, ભારતીય સમાજમાં નૈતિક મૂલ્યો અને સારી ટેવોને કેળવવા માટે બહિષ્કાર અને સજાની ઉપયોગિતા વિશે સમજાવો. કાલે જ આપણે ડિસ્કસ કરી હતી આ વસ્તુ. સમાજ શું કરે છે? લોકોમાં મૂલ્યો કેળવવા માટે પ્રોત્સાહન આપે છે કાં તો બહિષ્કાર કરે છે. થઈ ને વાત? તો અલગ અલગ સામાજિક એક્ઝામ્પલ. ચોક્કસ તબક્કા પછી વ્યક્તિગત આચરણ સંસ્થાકીય આચરણનો સમાનાર્થી બની જાય છે. બરાબર? આ શું કહેવા માંગે છે? બધા રિલિજન, આર્મી, પોલીસ સર્વિસ, બીજી સર્વિસ, ત્રીજી સર્વિસ,
એક સમાજ, મતલબ ઇન્સ્ટિટ્યૂટની વાત કરી છે એટલે આપણે બંને ત્યાં સુધી કોઈ ઇન્સ્ટિટ્યૂટના જ એક્ઝામ્પલ લેવાના, બરાબર, કે એવા કોઈ ઇન્સ્ટિટ્યૂટ્સ. તો વ્યક્તિનું જે આચરણ હોય એ લાંબા સમય સુધી એ આચરણ ચાલુ જ રહે, બરાબર. તો એ સંસ્થાકીય આચરણ બની જાય કાલ સવારે. આને આ સવાલ બીજી રીતે પૂછાય. હું આને સાદી ભાષામાં ક્વેશ્ચન પૂછું, તમે સમજી શકશો, બરાબર છે, કે ભાઈ જેવો લીડર હોય એવો ઇન્સ્ટિટ્યૂટ બની જાય, બરાબર. તો કોઈ રતન ટાટા લીડર છે, 30-40 વર્ષ સુધી ટાટાના લીડર હતા, તો ટાટાના મૂલ્યો એવા જ હોય. ધીરુભાઈ અંબાણી રિલાયન્સના લીડર હતા, તો એના મૂલ્યો એવા જ હોય. કાલ સવારે કોઈ એક ઇન્સ્ટિટ્યૂટ છે, કોઈ પણ ઇલેક્શન કમિશન, તો કોઈ માણસ લાંબા સમય સુધી એની અંદર રહે તો ઇન્સ્ટિટ્યૂટની અંદર એ લીડરશિપની છાંટ જોવા મળે. લીડરશિપ એટલે શું? એના પર્સનલ કન્ડક્ટ, એના પર્સનલ એથિક્સ એ ઇન્સ્ટિટ્યૂટના એથિક્સ બની જાય. બને ત્યાં સુધી મેં આની પહેલા પેલી એક વાત કરી મોદી સાહેબ વાળી, જે પણ કે વાતમાં જીવંત કોઈ વ્યક્તિના ક્યારે કોઈ એક્ઝામ્પલ નહીં આપવાના, ગમે એટલું બેસ્ટ વ્યક્તિ હોય. વી ડોન્ટ નો કે બીજું વ્યક્તિ એને ગમે છે, નહીં ગમતું, કોન્ટ્રોવર્સી, બરાબર. તો બેટર કે જૂના વ્યક્તિ આંબેડકરના ચાલે, સરદાર પટેલના ચાલે, બરાબર, એવા કોઈ વિવેકાનંદના ચાલે, એવા કોઈ મૃત વ્યક્તિઓના એક્ઝામ્પલ્સ આપણે આપી શકાય, બરાબર. યથા રાજા તથા પ્રજા, એ જ થયું ને બીજો મતલબ. પ્રજાની વાત નથી થતી, પણ એ લાગુ પડે છે એમ, કે જેવો રાજા એવી પ્રજા, અથવા યથા રાજા તથા શાસન કે પ્રશાસન, એવું કંઈ કહી શકાય. આપણે કીધું એ પ્રમાણે મોડિફાઈ કરતું રહેવાનું જેમ લાગુ પડે એમ. એક્સપ્લેન યોર વ્યૂઝ અબાઉટ યુટિલિટી. આ જીપીએસસી ના ક્વેશ્ચન છે. ઓકે. કાયદો સમાજમાં મૂલ્યો નીતિશાસ્ત્રનો અમલ કરી શકે? આ ક્વેશ્ચન ખરેખર મેં નતા જોયા, પણ જસ્ટ ઇમેજિન કરો આપણે કાલે જે ડિસ્કસ કર્યા એ જ સવાલો છે, બરાબર. આ ત્રણે આપણે કાલે ડિસ્કસ કર્યા. એથિકલ વેલ્યુ કેન બી એન્ફોર્સ બાય લો. શું કહેવા આનો શું આન્સર? ચલો. હા, પણ શું એમ જાળવે છે કે નહીં? શું કડક કાયદા બનાવવાથી વ્યક્તિ કે સમાજને નૈતિક બનાવી શકાય? તો જવાબ છે હા અને ના. કાયદા જરૂરી છે. કડક કાયદા બનાવવાથી ના થાય, કડક કાયદાનું સારી રીતે પાલન કરવાથી ચોક્કસ થાય. પણ તેમ છતાંય ઘણા બધા વસ્તુઓ એવી છે કે જે કડક કાયદા કે કડક પાલન કરવાથી પણ વ્યક્તિ નૈતિક ના બને. જેમ કે પોન નહીં જોવાનું. તો કડક કાયદા કડક ઇમ્પ્લિમેન્ટેશન થાય તો પોન દરેક માણસ પોતાના રૂમમાં પોતાને બેસી પર્સનલ સ્પેસમાં જોવાનું છે, ફોર એક્ઝામ્પલ. ઓકે. આવી બીજી કેટલી વસ્તુ એવી છે. ટ્રાફિકના રૂલ્સનું પાલન કરાવડાવવાનું. પોલીસ કેટલી વાર કરાવડાવશે? કેટલી વાર કડક કાયદાનો મોટો દંડ કરશે? વ્યક્તિને જ્યારે સામેથી જ ખબર નહીં પડે કે સીટ બેલ્ટ બાંધવાનો, હેલ્મેટ પહેરવાનું, ત્યાં સુધી કઈ સોલ્યુશન જ ના આવે. કચરો કોઈ કરશે તો 500 રૂપિયા દંડ, બરાબર. તો કેટલી વાર સુધી એ દંડ કે એનું ઇમ્પ્લિમેન્ટેશન પાલન થશે? વ્યક્તિને સામેથી જ ખબર પડવી જોઈએ કે મારે કચરો નથી કરવાનો, એટલા માટે અહીંયા પગલું છણીએ નાખી દીધા છે, બરાબર છે. ઓકે, 100%. હું એ જ કહું છું, ક્વેશ્ચનને જ સ્ટીક રહો. ક્વેશ્ચન સિમ્પલ પૂછ્યો છે, કડક કાયદાથી નૈતિકતાનું પાલન થાય? તો હા કે ના એક્ઝામ્પલ્સ આપવાના, સિમ્પલ, બરાબર. ક્લિયર? ડિફરન્શિએટ બિટવીન પર્સનલ એથિક્સ એન્ડ પ્રોફેશનલ એથિક્સ, આ પણ ચર્ચા થઈ આપણે. ડિફરન્સ બિટવીન લો એન્ડ એથિક્સ, આ પણ આપણે વાત થઈ હતી ગઈકાલે. મોરલ સ્ટાન્ડર્ડ્સ ઓફ ઇન્ડિવિજ્યુઅલ લિવિંગ ઇન એ સોસાયટી ફ્રોમ ફાઉન્ડેશન ઓફ ધ લો ઓફ ધ સોસાયટી, બરાબર. તો આપણે આગળ જે વાત થઈ એ જ થઈ. ઇન્સ્ટિટ્યૂટના સેન્સમાં હતી પેલી વાત. આ વાત છે સમાજના સેન્સમાં, બરાબર ને. કે જે લોકો, મતલબ એક જૈન સમાજ છે, તો જૈન સમાજમાં લોકોના જે મૂલ્યો છે અલ્ટિમેટલી એ જૈન સમાજના મૂલ્યો બની જશે, બરાબર. આ તો જૈન સમાજ તો એવી રીતે સોસાયટી હોય કે બીજું હોય, ત્રીજું હોય, જે પણ કંઈ, કોઈ ગ્રુપ, કોઈ સંગઠન, કોઈ પણ પ્રકારનું એમ. તો આપણે એક ગ્રુપ છીએ, તો આપણા માટે લાગુ પડે કે ક્લાસમાં ભણતા દરેક વિદ્યાર્થીના નૈતિક ધોરણો એ ક્લાસની અંદરના નૈતિક ધોરણોનો પાયો બનાવે છે. આપણે નૈતિકતાની વાત નથી થતી, પણ આપણે એક એક્ઝામ્પલ સેટ કરવાનું છે કે ભાઈ આપણે આટલા લેક્ચર્સ પછી તમને એટલી ખબર પડી ગઈ છે કે તમારે શું કરવાનું છે? આન્સર રાઇટિંગ કરવાની છે. બીજું, સારા સોર્સમાંથી વાંચવાનું છે, બરાબર. આન્સર રાઇટિંગ નહીં કરો, સારા સોર્સમાંથી નહીં વાંચો, બરાબર. ડિસિપ્લિન નહીં જાળવો, ટાઈમ વેસ્ટ તમારો નહીં અટકાવો. કેટલી બધી વસ્તુઓ છે, કંઈ નવી તો છે નહીં. શેમાં નૈતિકતા આપણે જે અત્યારે ભણ્યા છીએ એ શું સમાજ માટે નવી છે? સમાજને ખબર જ નહીં, દુનિયાને ખબર જ નહીં સાચું શું છે, ખોટું શું છે. ભણવાવાળા વિદ્યાર્થીઓને ખબર જ નથી, યુથને શું ખબર જ નથી કે આ મારા લાઈફનો ઇમ્પોર્ટન્ટ ફેઝ છે, કે મારે કંઈક કરવું જોઈએ, બરાબર. શું છોકરીઓને નહીં ખબર કે ભાઈ 3-4 વર્ષ જો પાસ થઈને ઓફિસર ના બની તો મારી લાઈફ કેવી છે ને ખબર? તો એ વસ્તુ આપણે આપણી લાઈફમાં ઇમ્બાઇબ કરવી પડશે. તો નૈતિકતામાં એ જ વસ્તુ છે. ખાલી સમજવાથી ના થાય, જાણવાથી ના થાય, વાંચવાથી ના થાય. નૈતિકતા આપણે આચરણની અંદર ઉતારવી પડે. ઓકે. તો સેમ વસ્તુ આપણે જે પાસ થવા માટે જેટલી વસ્તુઓની જરૂર છે એ તમે બધા જાણો છો, પણ આચરણમાં ઉતારવું પડે. તમને અંદરથી અવાજ આવવો જોઈએ
કે આ મારે નથી કરવાનું એમ, સ્ટ્રિક્ટલી સ્ટ્રોંગલી. જેમ કે મેં એવું નક્કી કર્યું હતું જ્યારે યુપીએસસી પ્રિપરેશનમાં મારે મારો ટાઈમ વેસ્ટ નથી કરવાનો. ઓકે, તો મને પહેલા શરૂઆતના તબક્કે 2013-14માં એવું હશે કે મેચ જોવાનું બહુ મન થતું સખત, તો વચ્ચે વચ્ચે ખાલી આમ ઇન્ટરનેટ ખોલીને સ્કોર જોઈ લઉં, બરાબર. પછી ધીમે ધીમે સ્ટ્રોંગ મગજ કે મને શું ફરક પડે મારા જીવનમાં કે કોહલી સદી મારે કે ના મારે, રોહિત શર્મા રમે કે ના રમે, બરાબર. પછી બીજી સર્ટેન થિંગ્સ, તો જે વસ્તુનું મને સ્ટ્રોંગ, હું સમય બગાડતો હતો સુવામાં, વિચારો કરવામાં, અથવા તો પછી મારા ફ્રેન્ડ જોડે બેસવામાં. મોબાઈલમાં તો બગાડતો એટલે પહેલું જ મેં મોબાઈલ બંધ કરી દીધો હતો. હું મોબાઈલ વાપરતો જ નહોતો. હું દિલ્હી જ્યારે ઇન્ટરવ્યુ માટે ગયો ત્યારે 1.5 વર્ષે મેં પહેલી વાર મોબાઈલ લીધો, ને એ પણ પેલો નાનો કીપેડ વાળો, બરાબર. એટલા માટે કોઈને કોલ કરીને ખાલી વાત કરવા માટે, સિમ્પલ. બાકી હું લેપટોપ વાપરતો. લેપટોપ તો ડિસ્ટર્બ ના કરે આપણને, ખોલીએ તો ડિસ્ટર્બ કરે, નકર ના કરે. ફોન જેવું તો છે નહીં. તમારા બધા પાસે એવી કોઈ ડિવાઇસ હોવી જોઈએ, અથવા તો ફોનની અંદર તમારી પાસે સ્ટ્રિક્ટ એવું હોવું જોઈએ. ફોન સિવાય બીજી કેટલી વસ્તુઓ છે, તમે પોતે વિચાર કરો કે તમે તમારો ઇમ્પોર્ટન્ટ લાઈફ ટાઈમ ક્યાં વેસ્ટ કરી રહ્યા છો. આજે રાત્રે બેસીને ડિસાઇડ કરો કે છેલ્લા અઠવાડિયામાં સવારથી ઉઠીને સાંજે સુતા સુધીમાં મારા પ્રોડક્ટિવ અવર્સ કેટલા હતા. પ્રોડક્ટિવ અવર્સ મતલબ જેમાં ખાલી યુપીએસસી જીપીએસસી રીડિંગ આટલું જ કર્યું હોય એટલા અવર્સ કેટલા હતા. નેસેસરી અવર્સ જે હોય 6-8 કલાક સુવાના, ખાવા પીવા નાવા ધોવાના બીજા 2-3 કલાક, ઓકે, 12 કલાક નેસેસરી કાઢ નાખો. બીજા 12 કલાકમાંથી પ્રોડક્ટિવ કેટલા હતા? 12 જ થયા ને નેસેસરી વાળા, 12 થી જ વધે નહીં. તો દેટ મીન્સ બીજા 10 કલાકનું તો રીડિંગ હોવું જ જોઈએ. હતું 10 કલાક વાળું રીડિંગ? બીજું એ જે 10 કલાક વાળું રીડિંગ હતું, એ 10 કલાક વાળું રીડિંગ શું ફોકસ રીડિંગ હતું? મારું ડેડિકેટેડ વાળું રીડિંગ હતું? ના હોય તો પછી શું વસ્તુ અટકાઈ છે? એવો ભાવનાત્મક બુદ્ધિમત્તાની અંદર આવે કે વ્યક્તિ, ભાવનાત્મક બુદ્ધિમત્તા કોને કહેવાય? કે જે વ્યક્તિ પોતાની સ્ટ્રેન્થ અને વીકનેસ જાણે અને એ સ્ટ્રેન્થ અને વીકનેસને મેનેજ કરે. પહેલા જ કોઈને ખબર જ નહીં પડતી કે હું ટાઈમ વેસ્ટ કરું છું, કે હું રોંગ ડાયરેક્શનમાં જાઉં છું. બીજું તમને ખબર પડી જાય હું રોંગ ડાયરેક્શનમાં જાઉં છું, તો હવે સમજુ વ્યક્તિ એને કહેવાય કે જે વ્યક્તિ પોતે વિચારે કે ભાઈ મારા અનપ્રોડક્ટિવ અવર્સ કયા છે, ફોકસ કેમ નહીં કરી શકતો, હું શું પગલાં ભરીશ, શું કરીશ તો ફોકસ થશે, અહીંયા બેસીને કરીશ. પાછળની લાઇબ્રેરી તૈયાર થઈ ગઈ છે. ખરા બપોરે એક્ઝેક્ટ 12 વાગે ગરમી થતી હોય તો આઈ ડોન્ટ નો, બાકી એ સિવાય કંઈ જ પ્રોબ્લેમ નથી. 100% ત્યાં બેન્ચો પણ છે અને ટેબલ અને ચેર પણ છે વાંચવા માટે. પંખા જે લાઇટો છે, 12થી એન્ટ્રી છે અને 12થી એક્ઝિટ છે. સેલ્ફ ડિસિપ્લિન. કાલ મારે કઈ જરૂર નથી, પણ હું તમારું મટીરિયલ ને મોડ્યુલ બનાવવા માટે હું હર્ષભાઈ જાગતા હતા. હર્ષભાઈ એક ફકરો બનાવીને મને મોકલે, હું હાના કરું, સુધારા કરાવડાવું. હું ગૂગલમાંથી સર્ચ કરીને ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ્સ ને બધું આપતો હતો. વચ્ચે 2-3 જણાના પેલા આવી ગયા તો મેં જોઈને રિપ્લાય કરી દીધા. તો કાલ હું આખી રાત સુધી જાગ્યો છું. મને ઇન્ટરેસ્ટ હતો કે એક સરસ અને બેસ્ટ લેવલનું મોડ્યુલ બનાવવું છે, જે મોડ્યુલની અંદર આ બધા ક્વેશ્ચન્સ નખાવડાય. ક્વેશ્ચન પછી તમે જોજો કે બીજા 15 સવાલ ને 15 જવાબ નખાવડાયા. તો તમે અહીંયા 60 ક્વેશ્ચન છે, ખાલી એટલા જ સોલ્વ કરો, બધું જ આવી ગયું. કોઈ જ વસ્તુ બાકી ના રહે એથિક્સની અંદર. બાકી નહીં, બીજા કરતા તમારો 1,00,000 ગણો સારો જવાબ હોય એથિક્સનો. ઓકે, તો આ જે છે કાયદાવાળો સવાલ 4થા નંબરનો, એથિકલ વેલ્યુ કેન બી એન્ફોર્સ બાય લો. સેમ આ જ છે. રૂલ્સ રેગ્યુલેશન કેનોટ ક્રિએટ એ પીસફુલ સોસાયટી. એથિક્સ સોશિયલ બિહેવિયર આર એસેન્શિયલ ટુ ક્રિએટ. એ જ છે ને. બીજી રીતે પૂછ્યો 19નો સવાલ, બીજી રીતે 21માં પૂછ્યો. યુપીએસસી ના સવાલો આપણે સ્કીપ કર્યા કારણ કે બહુ અઘરા હતા અને અન્ડરસ્ટેન્ડિંગ વાળા. જીપીએસસી ના સવાલમાંથી એવો કયો સવાલ છે જે તમને ના આવડતો અને આપણે કાલે ડિસ્કસ ના કર્યો હોય? સિમ્પલ. હજી પણ એવા જ હશે. સોસાયટી પીપલ આર ફોકસિંગ ઓન એન્ડ્સ રેધર દેન ઓન મીન્સ ઇઝ એ વરીસમ ટ્રેન્ડ. બરાબર, આ તો ખબર જ છે ને સાદી ભાષામાં. લોકો એન્ડ રિઝલ્ટ જ જોવે છે, એને મેળવવાનો રસ્તો નહીં. લોકોને સક્સેસ મેળવવું છે, પૈસા મેળવવા છે, પાસ કરવી છે એક્ઝામ, આ કરવું છે, તે કરવું છે, બીજું કરવું, ત્રીજું કરવું છે. એનો રસ્તો સાચો હોય ખોટો હોય કોઈ ફરક નહીં પડતો લોકોને. અત્યારે આવી સમાજ અને સોસાયટી થઈ ગઈ છે. ઓકે, ક્લિયર? પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ છે બહુ બધા. તો હવે આજે એન્ડ અને મીન્સ વાળો ક્વેશ્ચન છે એની ઉપરથી જ આપણે નેક્સ્ટ ટોપિક પર જઈએ. કન્ટેમ્પરરી ટાઈમ્સની અંદર શું સાચું, શું ખોટું, શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, એના મેજર 3 થોટ. બરાબર. સૌથી પહેલો થોટ જેને કહેવાય વર્ચ્યુ બેઝ એથિક્સ. વર્ચ્યુ એટલે સદગુણ આધારિત એથિક્સ. એની અંદર વ્યક્તિ ઉપર કે વ્યક્તિના કામ ઉપર એના પર ફોકસ ના કરે. ઓકે, કે આ વ્યક્તિના એક્શનની અંદર આ સદગુણનું પાલન થયું છે, બરાબર, તો એ સદગુણ હેઠળ કરેલું કોઈ પણ કાર્ય સારું કહેવાય. જેમ કે સત્ય અને અહિંસા. સત્ય માટે કંઈ પણ કર્યું ને તો સારું. ક્લિયર? અહિંસાનું પાલન કરવા માટે કંઈ પણ એક્શન લીધું ને તો સારું. થયું ને વર્ચ્યુ બેઝ એથિક્સ. જૈન ધર્મમાં શું કીધું છે? આ 5 વર્ચ્યુ છે ઇમ્પોર્ટન્ટ. બુદ્ધિઝમમાં કીધું છે આ 2 કે 4 કે 5 વર્ચ્યુ છે ઇમ્પોર્ટન્ટ. એ 5 વર્ચ્યુનું પાલન કરવા માટે, એ 5 સદગુણોનું પાલન કરવા માટે વ્યક્તિએ જે પણ કાર્ય કર્યા
એ બધા જ કાર્ય સાચા, બધા જ કાર્ય નૈતિક. ક્લિયર? આ વર્ચ્યુ બેઝ એથિક્સ થયું. બરાબર. વર્ચ્યુ બેઝ એથિક્સ એ એન્શિયન્ટ બધા જ રિલિજન આને ફોલો કરતા હતા. બધા જ એન્શિયન્ટ રિલિજન, હિન્દુઇઝમ હોય, જૈનિઝમ હોય, બુદ્ધિઝમ હોય કે ક્રિશ્ચિયાનિટી હોય, આ બધાની અંદર એક સદગુણોની વાત કરવામાં આવી છે. અને માણસે એવું કીધું છે કે તમારે જીવનની અંદર આ સદગુણોનું પાલન કરવાનું. ઓકે. મહાભારત કે વેદોમાં શું કીધું છે? ધર્મ. ધર્મ એટલે રિલિજન નહીં. એ ધર્મ એટલે શું હતું? એ ધર્મ એટલે શું હતું? ડ્યુટી. ડ્યુટી જ હતું ને. રાજાનો ધર્મ, ક્ષત્રિયનો ધર્મ. એટલે ક્ષત્રિયનો રિલિજનની વાત નથી થતી. ક્ષત્રિયનો ધર્મ એટલે ક્ષત્રિયની ડ્યુટી આ છે. સ્ત્રી ધર્મ, પુત્ર ધર્મ. બરાબર. તો પુત્રનો આ ડ્યુટી છે. ખ્યાલ આવ્યો? તો એ બધી વસ્તુ એ ડ્યુટી બેઝ કે વર્ચ્યુ બેઝ કે સદગુણ બેઝ એથિક્સ હતું. આ સૌથી પહેલું. બરાબર. તો આપણે આગળ જેટલા ક્વેશ્ચન જોયા એ ક્વેશ્ચન્સને હવે ટ્વિસ્ટ કરીને જો સવાલ પૂછવામાં આવે, આપણે અત્યારે તાજો જ સવાલ બનાવીએ એ કોઈ એક. ઓકે. કે જેટલા પણ વર્ચ્યુસ છે, બરાબર, એ બધા જ વર્ચ્યુસ નકામા છે જો કોઈ વ્યક્તિની અંદર કરેજ ના હોય તો. સમજાવો. હું દયાળુ છું, હું સેવાભાવ વાળું છું, બરાબર, મારા બધા સદગુણો છે, એક્ઝામ્પલ, બધા જ, પણ કરેજ નથી. બરાબર. જેમ કે હું સાચું બોલવાવાળો માણસ છું, લોકોની સેવા કરવાવાળો માણસ છું, હું પ્રાણીઓની હેલ્પ કરું છું, ગરીબોની હેલ્પ કરું છું, જે પણ કંઈ મારામાં જેટલા ગુણો હશે એ બધા જ ગુણો. પણ હું જે જગ્યાએ કામ કરું છું, બરાબર, અથવા તો હું જે સોસાયટીમાં રહું છું, હું જે જગ્યાએ રૂટીનલી મારી પ્રેઝન્સ હોય છે, એ જગ્યાએ કોઈ ગુંડો તાકાતવર માણસ કંઈક ખોટું કાર્ય કરી રહ્યો છે અને મારામાં એનો સામનો કરવાની હિંમત પેલું કરેજ જ નથી, તો રોડ ઉપર જઈ રહ્યા છે, ચાર અંધારી રાત છે, ચાર લુખ્ખા માણસો કોઈની છેડતી કરે છે, પણ આપણામાં તાકાત જ નથી, તો બીજા જેટલા પણ રિસ્પેક્ટિંગ વિમેન ને બીજા ત્રીજા ચોથા પાંચમા બધા જ સદગુણોનો શું મતલબ? ઓકે. કોઈ વ્યક્તિ, કોઈ ઇન્સ્ટિટ્યૂટ ખોટું કરી રહ્યું છે તો એ પાવરફુલ જ હશે મોટે ભાગે. એ પાવરફુલ ઇન્સ્ટિટ્યૂટ, પાવરફુલ વ્યક્તિ અથવા તો કોઈ સમાજ વ્યવસ્થા, સમાજની વ્યવસ્થા, ખાપ પંચાયત વ્યવસ્થા થઈ ને આખી, એ વ્યવસ્થા કંઈક ખોટું કરી રહી છે, બરાબર, અને મારામાં તો સદગુણો ભરી ભરી કુટી કુટીને ભર્યા છે, પણ વ્યવસ્થા સામે પડવા માટે કરેજ તો જોઈએ ને. ઓકે. તો જેટલા પણ રિફોર્મિસ્ટ છે ને સિન્સ એન્શિયન્ટ ટાઈમ્સ, એ બધા જ રિફોર્મિસ્ટમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગુણ હતો, બીજા તો ગુણ હતા જ, કરેજ. પ્લેટો, સોક્રેટ્સ, એરિસ્ટોટલ, પછી બીજા જેટલા પણ ધર્મની અંદર ચેન્જ કરવાવાળા માણસો, ઈશુ ભગવાન, બરાબર, કેમ મારી નાખ્યા એને? સોક્રેટ્સને કેમ ઝેરનો પ્યાલો આપ્યો? બરાબર. બીજા હજારો માણસોને કેમ સમાજ દુનિયા બધાનું સામનો સહન કરવો પડ્યો? રીઝન કે એક સમાજ વ્યવસ્થા કે જે ખોટી હતી, બરાબર, એ સમાજ વ્યવસ્થા ખોટીની સામે પડવા માટેનું કરેજ હતું એની અંદર. તો કરેજ એ બધા જ વર્ચ્યુઝમાંથી સૌથી મહત્વનું વર્ચ્યુ છે. સમજાવો. થયો ને આવો સવાલ, ક્વેશ્ચન્સ? તો આવી રીતે હવે તમને કરેજની જગ્યાએ બીજું કોઈ પણ વર્ચ્યુ રિપ્લેસ કરે કે બધા જ સદગુણોમાંથી આ સદગુણ એ સૌથી વધારે મહત્વનો સદગુણ જે સમજાવો, તો તમારે બીજા 2-3 સદગુણ એવું એક્ઝામ્પલ બનાવવું પડે જે એક્ઝામ્પલની અંદર બીજા 2-3 સદગુણ જે છે એ 2-3 સદગુણ કરતા ઓલો સદગુણ વધારે મોટો સાબિત થઈ શકે. ક્લિયર? તો જે પ્લેટો છે પ્લેટોએ 4 કાર્ડિનલ ટ્રુથ એવી વાત કરી હતી. 4 સનાતન સત્ય છે, 4 વર્ચ્યુસ છે એની વાત કરી હતી. એક હતું વિઝડમ, બીજું હતું કરેજ, ત્રીજું હતું જસ્ટિસ અને ચોથું હતું ટેમ્પરન્સ. વિઝડમ એટલે શું? સમજણ, નોલેજ કે જ્ઞાન નહીં, હજી થોડું વધારે કેવું હોય તો સમજણ, બરાબર ને? તો જે વ્યક્તિમાં વિઝડમ હશે ને, સમજણ હશે ને, એ વ્યક્તિ પ્રેક્ટિકલ અને પીસફુલ લાઈફ જીવી શકે. કોઈ પણ વ્યક્તિમાં વિઝડમ હોવું જોઈએ. તો એકાદ બે ક્વેશ્ચન્સ આગળ તમે જોજો, વિઝડમ વાળો ક્વેશ્ચન પૂછાયો છે, બરાબર, કે વિઝડમ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ચ્યુ છે. વિઝડમ હોય તો માણસ પોતાની લાઈફ પીસફુલ અને હેપીલી જીવી શકે. એક્સપ્લેન કરો. આવું વર્ચ્યુ તમને એક્સપ્લેન કરવાનું કે, બરાબર. તો બહુ અઘરી વાત નથી. આ વર્ચ્યુઝ બધા જેટલા પણ તમારા ધ્યાનમાં આવે ને, આખું લિસ્ટ, એટલીસ્ટ આ સવાલો સોલ્વ કરવાના છે, પછી એક લિસ્ટ બનાવવાનું છે વર્ચ્યુઝનું, 10-12, ખાલી 10-12 વર્ચ્યુઝ ગૂગલમાં સર્ચ કરવાની. ગૂગલમાં સર્ચ કરીને એનું બેઝિક મિનિંગ, એનું થોડી સમજૂતી, એનું લાઈફમાં મહત્વ, અને પછી બીજું કરવાનું કે શોર્ટ સ્ટોરી ઓન ઇમ્પોર્ટન્સ ઓફ વિઝડમ, શોર્ટ સ્ટોરી ઓન ઇમ્પોર્ટન્સ ઓફ કરેજ, શોર્ટ સ્ટોરી ઓન ઇમ્પોર્ટન્સ ઓફ ફલાણું ઢીકણું, જે બી હોય. ક્લિયર? આવું જેટલું ખાખા ખોડા કરશો ને ઇન્ટરનેટમાં, તો તમને એથિક્સના 5 માંથી 2 થી 3 ના જવાબ મળી ગયા.
5માંથી 2 થી 3 ક્વેશ્ચન આવા જ હશે, વેગ ટાઈપના. ઓકે, ક્લિયર? હવે પ્લેટો પછી જે એરિસ્ટોટલ આવ્યા ને, એ એરિસ્ટોટલે શું કીધું? તો એરિસ્ટોટલે પોતાના જ ગુરુ પ્લેટોએ કીધું ને કે ભાઈ આ 4 વર્ચ્યુસ છે. તો કે આ 4 વર્ચ્યુસ હેઠળ કરેલું કોઈ પણ કાર્ય હોય ને, બરાબર, તો કોઈ પણ કાર્ય તો કે એ સાચું જ હોય, એ નૈતિક જ હોય, એ બરાબર જ છે. બરાબર. સેમ વસ્તુ જે દયા અને આ બધી કન્સેપ્ટો છે ને, ખબર છે આપણા હિન્દુ, જૈન, બુદ્ધિઝમ બધા જ રિલિજનની અંદર અલગ અલગ કન્સેપ્ટ આપ્યા. આ દરેકે દરેક કન્સેપ્ટને જો આપણે બ્લાઇન્ડલી એક્સેપ્ટ કરવામાં આવે ને, તો આ બધા જ કન્સેપ્ટ ખોટા છે. બધા જ કન્સેપ્ટ ક્યાંક ખોટા સાબિત થઈ શકે. કેવી રીતે ખોટા સાબિત થઈ શકે? કોઈ વિચારીને મને કહી શકે? કોઈ પણ સારામાં સારો ગુણ એ પણ ખોટો સાબિત થઈ શકે. સમય સંજોગો પરિસ્થિતિ મુજબ આપણે વિચારવું પડે કે અહીંયા સાચું બોલાય કે નહીં. કોઈ વ્યક્તિની અચાનક એક્સિડન્ટ થયું છે અને એના હાથ પગ કાપી નાખવામાં આવ્યા છે, અથવા બીજું કંઈ પણ એને ઇન્જરીઝ છે, સિરિયસ ઇન્જરીઝ, અને હવે એ સિરિયસ ઇન્જરીઝ આપણે સડનલી એને કહી દીધી હોય તો એને શોક લાગે. અને આવું થયેલું છે. આવું બધું મેં મૂવીઝમાં જોયું, પણ મને ખોટું લાગતું હતું. પણ ખરેખર મારો એક ક્લોઝ ફ્રેન્ડ છે, એના ફાધરને સ્કૂટર પર જતા હતા, એક્સિડન્ટ થયું, 2 પગ કાપવા પડ્યા, નોર્મલ હતા, બધા જોવાઈ ગયા, એના પપ્પાને સરસ, બરાબર. થોડાક સમય સુધી કીધું જ નહીં, કારણ કે પેલા ઘેનમાં જ રાખતા, લાંબા સમયનું પેલું ચાલતું હોય ને, ફીલ થતું હોય, ખબર પડતી હોય, સવાલો પૂછતો હોય માણસ, બરાબર. પણ પેરાલાઇઝ જેવું ઓલમોસ્ટ સિચ્યુએશન હતી. તો એ પપ્પાને કહી દીધું ને, તો એને કાર્ડિયાક શોક લાગ્યો અને ડેથ થઈ ગઈ એના ફાધરની. એટલે આવું ઘણી બધી સિચ્યુએશન, સમય સંજોગો હોય છે, બરાબર, કે જેમાં સાચું ના બોલાય. પેલા મુન્નાભાઈ MBBS માં એક સરસ ડાયલોગ કહે છે ને, ખબર પેલી વિદ્યા બાલા ઇન્ટરવ્યુ કે મુરલી प्रसाद जी आपने कभी लाइफ में झूठ बोला है? बोला है ना एक बार. तो कि क्या रे? तो कि मैं छोटा था तब मेरे दोस्त की चवन्नी खो गई थी, फिर मैंने अपनी जेब से चवन्नी नीचे डाली, फिर नीचे उठा के बोली ये ले तेरी चवन्नी है. खबर છે એ વસ્તુ? તમને પિક્ચરો યાદ જ નહીં રહેતા કોઈને? તો તમે કીધું પરફેક્ટ, ટ્રુથ, સાચું બોલવું. ઓકે, તો જેટલા પણ સદગુણ છે, બરાબર, એ બધા જ સદગુણ, અને જેટલા દુર્ગુણ છે એ દુર્ગુણ એવું નથી કે દુર્ગુણ છે. ઓકે, તો આ બધી વસ્તુ ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ નવા ફિલોસોફરે કે નવા કન્સેપ્ટ આપ્યા. જેમ કે ગુસ્સો કરવો એ પોઝિટિવ છે કે નેગેટિવ છે? ગુસ્સો જો ક્યારે કરવો, કેટલો કરવો, કઈ જગ્યાએ કરવો, કઈ વાતમાં કરવો અને કોની સામે કરવો, જો એ વ્યક્તિને માપભાન હોય તો ગુસ્સો પણ સાચો અને સારો છે. આવું એક કોટેશન છે, તો ગૂગલમાં સર્ચ કરીને ગ્રુપમાં નાખજો, બરાબર છે. આવું એક કોટેશન છે, મેં યુપીએસસીની કોઈ એક્ઝામમાં આવું કોટેશન લખ્યું છે કે કોઈ પણ સદગુણ એ સંપૂર્ણપણે સદગુણ નથી. દયા તો બધી જગ્યાએ દયા રાખવાથી ના ખાય, દયા ડાકણને ખાય કહે છે ને, બરાબર. તો એવા જે માણસો હોય, એવા વ્યક્તિ હોય, એની સામે દયા ખાવાનો મતલબ જ ના હોય. સાચું તો ઓલવેઝ સાચું બોલવાથી કોઈ ફાયદો જ ના થાય. જેટલા પણ ગુણો છે, સદગુણો, એ સદગુણો એ 100% બ્લેક એન્ડ વ્હાઇટ જેવા નથી, સમય સંજોગો પર ડિપેન્ડ કરે. જેટલા પણ દુર્ગુણો છે, બરાબર, એ દુર્ગુણો પણ સમય સંજોગો પર ડિપેન્ડ કરે. જેમ કે બદલો લેવાની ભાવના એ દુર્ગુણ છે, બરાબર. પણ મહાભારતનું એક વાક્ય છે, મહાભારતનો આખો ગ્રંથ છે ને, એનું પહેલું જ વાક્ય છે, કોઈને ખબર છે? રિટેલિએશન ઇઝ ધ પ્યોરેસ્ટ ઇમોશન. રિટેલિએશન એટલે બદલો. રિટેલિએશન ઇઝ ધ પ્યોરેસ્ટ ઇમોશન, મતલબ સૌથી સાચામાં સાચી એક લાગણી છે. પ્રેમ તો એ સાચો ખોટો હોઈ શકે, બીજી 50 લાગણી સાચી ખોટ, પણ ગુસ્સો હોય અથવા તો આમ બદલાની ભાવના હોય 100% પ્યોર જ હોય. તો રિટેલિએશન ઇઝ ધ પ્યોરેસ્ટ ઇમોશન. તો તમને આવા કોઈ પણ ઇમોશન્સની આપણે વાત કરતા હતા, ઇમોશન વાળો, વર્ચ્યુ વાળો, વેલ્યુ વાળો એક ક્વેશ્ચન પૂછાય. એમાં તમારે હંમેશા યાદ રાખવાનું છે કે જે સારો ગુણ હોય એ ઓલવેઝ સારો ના હોય, બરાબર. સારા ગુણની સારી જ વાતો લખવાની, પણ એક આસ્પેક્ટ તો એવો લખવાનો કે ભાઈ બધી સમય સંજોગો પરિસ્થિતિમાં આ જે ગુણ છે એનું આપણે પાલન કર્યું એ સાચું ના હોઈ શકે. સત્યની વાત કરવાની. એક્ઝામ્પલ, ખરાબ ગુણ છે તો બધી સમય સંજોગો પરિસ્થિતિમાં જરૂર નથી કે ખરાબ જ ગુણ છે. ક્લિયર? તો આપણે 3 પ્રકારના એથિક્સની વાત ચાલતી હતી. પહેલું એથિક્સ કયું? વર્ચ્યુ બેઝ એથિક્સ, સદગુણ આધારિત એથિક્સ, વેલ્યુ બેઝ એથિક્સ. એ એન્શિયન્ટ ટાઈમ દરેક રિલિજન દરેકમાં છે, બરાબર. તો આપણે વાત કરી કે પ્લેટોએ પણ કીધું હતું. સોક્રેટ્સે શું કીધું? સોક્રેટ્સે જે કીધું ને, સોરી, એરિસ્ટોટલ, પ્લેટો પછી એરિસ્ટોટલે જે કીધું, અને એ સેમ વાત આપણે બુદ્ધે કીધું છે. બુદ્ધે એવું કીધું છે, મધ્યમ પ્રતિપદા એટલે શું? મધ્યમ માર્ગ. તો સેમ એરિસ્ટોટલે એ જ વાત કરી કે કોઈ પણ સદગુણ હોય કે દુર્ગુણ હોય એ સારો કે ખરાબ નથી, કરે જ.
તો કરેજ કોઈ વ્યક્તિમાં સાવ ના હોય ને તો કાયરતા કહેવાય. કરેજ બહુ વધી જાય તો હિંસકતા કહેવાય. કહેવાય બરાબર. તો એ કરેજનું એક, તો એને શું કીધું, એને એવું કીધું કે મીન એવો વર્ડ આપ્યો. બરાબર, કાર્ડિનલ મીન, કે કોઈ પણ ગુણ જે છે એ કોઈ પણ ગુણનું બંને એક્સ્ટ્રીમિટીઝ અવોઇડ કરવાની. તો બુદ્ધે પણ એ જ કીધું છે. મધ્યમ પ્રતિબદ્ધતા એટલે શું, કે જૈનિઝમમાં બધામાં કીધું છે કે ભાઈ તમે દુનિયા સમાજને ત્યાગી દો ને સાવ બધી વસ્તુઓને છોડી દો. તો બુદ્ધે એવી વસ્તુ ના પાડી છે. પણ બુદ્ધે એટ ધી સેમ ટાઈમ એવું કીધું છે કે ભાઈ જેટલી પણ ઉપભોક્તા વાળી વસ્તુઓ છે એમાં રચ્યા પચ્યાય નથી લેવાનું. જીવનની અંદર મધ્યમ માર્ગ રાખવાનો છે. ક્લિયર? ઓકે. તો આ પહેલી જ વાત થઈ વર્ચ્યુ બેઝ એથિક્સ. વર્ચ્યુ બેઝ એથિક્સમાં મેં છેલ્લે જે તમને વાત કરી એ તમારે કોઈ પણ ક્વેશ્ચનમાં બેલેન્સ કન્ક્લુઝન કરવા માટે કામ આવે. આ બેલેન્સ વાળી વસ્તુ કોઈ પણ ગુણ વિશે પૂછે ત્યારે તમારે આવી રીતે બેલેન્સિંગ કરી શકાય કે ગુણના બે એક્સ્ટ્રીમ સમજાવવાના. બરાબર, કે કોઈ માણસ સાચું બોલે છે તો એ સાચા બોલવાનો ગુણ જ ના હોય તો એ તો ખોટાડો હોય સાવ, અને બહુ સાચું બોલવાળો ગુણ હોય તોય ખોટું થાય. હું 3 વર્ષ યુપીએસસી તૈયારી કરીને બહાર નીકળ્યો ને તો આવું બધું મારા મગજમાં બહુ કીડા હતા. તો ભાઈબંધોને ઘરે જઈએ ને તો એના ઘરે એની ગર્લફ્રેન્ડની કહાની હોય, એને ખોટું કર્યું હોય, જુગાર રમતો હોય, બીજું કરતો હોય, બધું જ બોલી જતો એમ પૂછે તો. અને મને એવું હતું કે હું તો બહુ સારો માણસ છું એમ. તો એ જે સચ્ચાઈ વાળું હતું ને એક્સ્ટ્રીમ ગુણ હતું. અને લિટરલી બધાએ મને અવોઇડ કરવાનું શરૂ કરી દીધું હતું એમ. 1-2 જગ્યાએ તો મેં બધું કહી દીધું હતું કેટલી વસ્તુઓ. તો આ બંને વસ્તુ, સત્ય બહુ એક્સ્ટ્રીમ એન્ડ પર પોઝિટિવ હોય તોય ખરાબ, નેગેટિવ હોય તોય ખરાબ. ક્લિયર? બીજા નંબરનું જે એથિકલ પોઈન્ટ છે એ બીજા નંબરનો એથિકલ પોઈન્ટ છે કંડક્ટ આધારિત. કંડક્ટ એટલે તમારા કાર્ય આધારિત છે. બરાબર. તો કંડક્ટ આધારિત જે એથિકલ એક આખી સ્ટ્રીમ છે એ શું કહેવા માંગે છે, તો એ મેજરલી 2 ભાગમાં ડિવાઇડેડ છે. બરાબર. એ જે મેં તમને એક બહુ જ પહેલા એક ટ્રેનનું એક્ઝામ્પલ આપ્યું હતું. ઓનલાઈન સ્ટુડન્ટ્સ કે ઘણા નવા છે એ લોકો માટે ફરીથી આપું. એ આ 2 રસ્તાને બહુ ઇઝીલી અને બહુ આસાન ભાષામાં એક્સપ્લેન કરી દેશે. કંડક્ટ આધારિત જે છે એ 2 રસ્તા કહે છે. પહેલો રસ્તો શું કહે છે, તો આપણે એક્ઝામ્પલ લઈએ કે એક ટ્રેન છે, એ ટ્રેન કોઈ એક પાટા પર જઈ રહી છે, અથવા ટ્રોલી ગણો, બોગી ગણો કે ટ્રેન ગણો. જે પાટા પર ટ્રેન જઈ રહી છે એ પાટાના આગળ 5 માણસો કામ કરી રહ્યા છે, અને એ ટ્રેન જે છે એ ટ્રેનની બ્રેક ફેલ છે. આ વસ્તુ તમે ઉપર એક બ્રિજ ઉપર ઊભા જોઈ રહ્યા છો, અને તમને ખબર છે કે વિધિન ફ્યુ સેકન્ડ્સ, બરાબર, બ્રિજ પર ઊભા પણ નહીં, સોરી, તમે ડ્રાઈવર છો. ઓકે, તમે ટ્રેનના ડ્રાઈવર છો અને ટ્રેનની બ્રેક ફેલ છે, અને એ ટ્રેનના પાટાની આગળ 5 માણસો કામ કરે છે. તમને ખબર છે કે હવે કોઈ રસ્તો જ નહીં, 2-5 સેકન્ડની અંદર એ 5 માણસો ટ્રેન અથડાશે, મરી જશે. અચાનક તમને એવું ખ્યાલ આવે છે કે સેજ આગળ એક બીજો નવો પાટો છે, અને તમે ખાલી સેજ આમ ટ્રેનનું ડાયરેક્શન ચેન્જ કરો, નવા પાટા પર ગાડી જતી રહે, ત્યાં એક જ માણસ કામ કરે છે. તો તમે શું કરો? કેટલા લોકો એક માણસ બાજુ લઈ જાય? ક્વિક, ઓલમોસ્ટ બધા લોકો. શું તમારું જસ્ટિફિકેશન? 5 માણસ બચી ગયા, એક માણસ મરે તો એ ખોટું કામ નથી. એક જનરલી એક માણસ મરે તો ખોટું કામ છે ને, પણ આ કેસમાં એક માણસ મરે તો ખોટું કામ નથી. કેમ? 5 બચે છે. એ લોજિકથી આપણે વિચાર્યું કે 5 બચે છે, એક મરે છે, તો આ કાર્ય સાચું કહી શકાય. બરાબર ને? સેમ સિચ્યુએશન, ગાડી પાટા પર જઈ રહી છે, 5 માણસો કામ કર્યા છે, ગાડીની બ્રેક ફેલ છે, 5 માણસોને અથડાઈને મરી જશે. પણ હવે તમે ડ્રાઈવરને તમે બ્રિજ ઉપર ઊભા જોઈ રહ્યા છો, તમારા પાસે કોઈ પાવર જ નથી, કઈ રસ્તો જ નથી. પણ સેમ બીજો એક જાડિયો માણસ તમારી બાજુમાં ઊભા જોઈ રહ્યો છે. તમે એને ધક્કો મારો, પાટા પર પડે, ટ્રેન જોડે અથડાય, જાડિયો મરી જાય, ટ્રેન ઊભી રહી જાય, ઓલા 5 માણસો બચી જાય. હવે શું કરશો? જાડિયાને ધક્કો મારશો? પણ જો 5 બચતા હોય ને એક મરતો હોય તો સારું કાર્ય કહેવાય. આ કેસમાં કેમ એ સારું કાર્ય નથી? આ કેસમાં 5 ને બચાવવાનો જે રસ્તો છે એ તમને ખોટો લાગે છે. લાગે છે ખોટો? સેમ મેં બીજું એક એક્ઝામ્પલ આપ્યું હતું કે આ 6 માણસો ઘાયલ થયા છે ને એક હોસ્પિટલમાં પહોંચ્યા ને તમે ડોક્ટર જો, એક જાડિયો બહુ જોરદાર વાગ્યું છે અને બીજા 5 માણસોને થોડું થોડું વાગ્યું છે. એ જાડિયાને તમે સરખું કરો તમારા મેડિકલ નોલેજના બેઝ પર, તો તમને એવું ખબર છે કે જાડિયો બચી જાય 100%, પણ પેલા 5 જણા મરી જાય, કારણ કે જાડિયો વધારે ટાઈમ લઈ લે સરખો કરવામાં. બરાબર? તો તમે શું કરો હવે? એને બચાવો કે 5 જણાને બચાવો? 5 જણાને બચાવીએ. સેમ લોજિક, 5 બચે છે, એક મરે છે, તો એ સારું કાર્ય કહી શકાય. પણ ફરીથી પાછું, તમારી જ હોસ્પિટલમાં 5 જણા ઓર્ગન ડોનેશનની રાહ જોવે છે, ઘણા દિવસો થઈ ગયા, ઘણા મહિનાઓ થઈ ગયા, હવે 1-2 દિવસમાં ઓર્ગન ડોનર ના મળે, 5 જણા મરી જવાના છે. સેમ વસ્તુ, આવો જ કોઈ જાડિયો માણસ જે નકામો છે સમાજ સોસાયટી માટે, એવો આવે છે, અને એ માણસ રાહ જોવે છે બાજુ કેબિનમાં, થાકેલો હશે, થોડો ઊંઘ આવી ગઈ છે એને, તમે પેલી ટોપી ઊંઘાડ દો, બેભાન 5 ઓર્ગન કાઢીને પેલા 5 ને આપી દો. બરાબર? નહીં કરીએ. લોજિક તો સેમ
જે 5 બચે છે, 1 મરે છે, પણ એક કાર્ય ખોટું છે. તો હવે મીન કન્ડક્ટ બેઝ એથિક્સ એ 2 પ્રકારના છે. એક ટિલિયોલોજીકલ એટલે કે પરિણામવાદી, અને બીજું ડિયોન્ટોલોજીકલ એટલે કે સાધ્યવાદી નહીં, કાર્યવાદી નહીં, બીજું એક ગુજરાતી છે કર્તવ્યવાદી. સોરી, ટિલિયોલોજીકલ મતલબ પરિણામવાદી, જે પરિણામ ઉપર ડિપેન્ડ કરે. જો પરિણામ સારું તો એ કાર્ય સારું, બરાબર. બીજું છે ડિયોન્ટોલોજીકલ, જેવું કે જે પરિણામ ભલે સારું હોય પણ એ પરિણામને, એક એન્ડ ગોલને મેળવવાનો જે રસ્તો છે એ ખરાબ છે, તો એ કાર્ય ખરાબ છે. તો જે પહેલી વસ્તુ છે એ પહેલી વસ્તુના 3 થી 4 નાના નાના સબ થિયરીઝ. એક થિયરી કહેવાય યુટિલિટેરિયનિઝમ, ઉપયોગિતાવાદ. યુટિલિટેરિયનિઝમ ને ઉપયોગિતાવાદ એટલે શું? તો એવું કહે છે કે એવું કોઈ કાર્ય કે જેમાં વધારેમાં વધારે લોકો ખુશ થતા હોય તો એ કાર્ય સારું છે, અથવા વધારેમાં વધારે લોકોનું ભલું થતું હોય તો એ કાર્ય સારું છે. 5 નું ભલું થાય છે ને, સારું કાર્ય છે, બરાબર. તો એવી રીતે જેટલા પણ ઇન્ટરનેશનલ લેવલે, નેશનલ લેવલે, સ્ટેટ લેવલે, લાર્જર લેવલે જ્યારે કોઈ ડિસિઝન લેવામાં આવે ને, એ લાર્જર લેવલના ડિસિઝનની અંદર બહુ અમુક માઇનોરિટી વાળા લોકોનું નુકસાન થતું જ હોય હંમેશા, કોઈ પણ કાયદો બનાવવાથી. સરકાર કોઈ ઇકોનોમિક ડિસિઝન લઈ છે, એ ઇકોનોમિક ડિસિઝનમાં અમુક વર્ગને ફાયદો થાય, પણ અમુક વર્ગ તો એવો હોય જેને ઇકોનોમિક ડિસિઝનથી નુકસાન થતું હોય, બરાબર. સરકાર કોઈ કાયદો બનાવે, કાયદાથી અમુક લોકોને ફાયદો થતો, પણ અમુક થોડોક વર્ગ તો જેને નુકસાન થતું હોય. સરકાર બહુ મોટો ડેવલપમેન્ટ પ્રોજેક્ટ કરતો હોય તો એ બહુ, નર્મદા ડેમ, તો નર્મદા ડેમથી શું થાય? તો નર્મદા ડેમથી આટલા લાખો લોકોને પીવાનું પાણી મળે, આટલા હજારો હેક્ટર ખેતરની અંદર ખેતીનું સિંચાઈનું પાણી મળે, એનાથી આટલો પાક થાય, એનાથી ફૂડ સિક્યોરિટીમાં ફરક પડે, આટલા ખેડૂતોને ઓલું થાય, એ આ એરિયાની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બધું ડેવલપ થાય, તો પરિવહનને, ટુરિઝમને બધું વધે, તો સરકારને આટલો ફાયદો થાય, આજુબાજુના એરિયાની અંદર આટલી બધી રોજગારી ક્રિએટ થાય. એવા હજારો લાખો કરોડો ફાયદા થતા હોય. પણ એની સામે અમુક જે ત્યાંના ઇન્ડિજિનસ ટ્રાઇબ કે લોકો હોય, એ ઇન્ડિજિનસ ટ્રાઇબ અને લોકોને પોતાની જગ્યાથી ખસેડીને બીજે જવા પડે, તો લોકોના જૂના રૂટ્સ છૂટી જાય, બરાબર. તો અમુક નુકસાન હોય. પણ મેક્સિમમ હેપીનેસ ઓફ મેક્સિમમ નંબર ઓફ પીપલ, વધારેમાં વધારે લોકોનું ભલું થાય છે, બરાબર. તો સરકાર એવો નિર્ણય લેશે. હવે મેં તમને 2 વસ્તુ સર્ચ કરવાની, એક ગુસ્સો વાળું કોર્ટ સર્ચ કરવાનું કીધું, બીજું આ સર્ચ કરીને ગ્રુપમાં કોણ મૂકશે? ગુજરાત હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે નર્મદા પ્રોજેક્ટ વિશે, જેમાં એ પ્રોપર લગભગ વિકિપીડિયામાં ક્યાંક આપેલું છે, આખું એક કોટેશન કરીને, કે એને આખી જે ફાયદા થાય છે ને એ ફાયદા સમજાવે છે, કે આટલા લાખ લોકો ના મળશે પાણી, આટલા લાખ લોકો ના મળશે, આટલા ના મળશે, અને જે નુકસાન થાય છે જસ્ટિફાઈ કરીને, જજમેન્ટ આપતી વખતે જસ્ટિફાઈ કર્યું છે પ્રોજેક્ટને જ્યારે ગ્રીન સિગ્નલ આપીને એના માટે. ક્લિયર? યુટિલિટેરિયનિઝમ. પણ યુટિલિટેરિયનિઝમ છે એનું નુકસાન છે, યુટિલિટેરિયનિઝમને જો ઓલવેઝ અને ઓલવેઝ ફોલો કરવામાં આવશે, આંધળું ક્યાં, લાંબો વિચાર કર્યા વગર, પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન કર્યા વગર, તો આ તો એવું થયું કે મેજોરિટી રૂલ થયું ને. મેજોરિટી રૂલ, મેજોરિટી એવું ઈચ્છે છે ભારતની મેક્સિમમ નંબર ઓફ પીપલ એ ખુશ થશે, મેક્સિમમ હેપીનેસ થશે, કે બધી જ મસ્જિદ ઉપર મંદિરો બની જાય. યુટિલિટેરિઝમ તો એવું જ કહેશે ને, મેક્સિમમ હેપીનેસ ઓફ મેક્સિમમ નંબર ઓફ પીપલ, પણ એવું ના થવું જોઈએ. ક્લિયર? ખ્યાલ આવ્યો? તો યુટિલિટેરિયનિઝમ, અને આની પહેલા પણ મેં તમને જે કીધું, ગુસ્સો હોય, પ્રેમ હોય, કોઈ પણ લાગણી છે, કોઈ પણ લાગણી પણ જો 100% સાચી કે સારી ખરાબ ના હોય, તો એથિક્સની કોઈ પણ થિયરી છે એ પણ 100% પ્યોર અને પરફેક્ટ ના હોય, એ પણ સેમ સમય, સંજોગો અને સિચ્યુએશન ઉપર ડિપેન્ડ કરે. યુટિલિટેરિયનિઝમ જે છે એને જો સાચું ખોટું છે એ જો આપણે કરવું હોય ને, તો આપણે રૂલ યુટિલિટેરિયનિઝમ જે છે ને એને નિયમ બનાવી દેવાનો, અને લાંબા સમયગાળાની એની અસરો જોવાની. ઓકે, કે ભાઈ લોકોની અંદર એવો રોષ છે કે જે બળાત્કાર કરે એને મારી જ નાખવાનો. સાચી વાત છે કે એને મારી નાખવો જ જોઈએ, બરાબર છે. પણ જો લોકો જ આવી રીતે કાનૂનને હાથમાં અને કાયદોને હાથમાં લેતા થશે તો બળાત્કારીને મારવા જ મળશે. દેટ ઇઝ ગુડ, ચલો કાનૂન પ્રક્રિયા લાંબી છે, આ છે તે છે એમ. પણ કાલે સવારે કોઈ માણસ ઉપર ખાલી આરોપ લાગ્યો હશે, સાચો ખોટો આરોપ હશે, ટોળું જોશે જ નહીં, એને મારી જ નાખશે, અને ધીમે ધીમે કરતા એ લેવલની અરાજકતા ફેલાઈ જશે કે જે અરાજકતાની અંદર લોકો ઘરની બહાર નીકળવા બીશે, બરાબર. કેટલા બધા પ્રશ્નો થશે, તો અલ્ટિમેટલી મેક્સિમમ લોકોનું જ નુકસાન થશે. ખ્યાલ આવ્યો? તો કોઈ પણ વસ્તુ આપણે યુટિલિટેરિયનિઝમને ઇમ્પ્લિમેન્ટેશન કરવી હોય તો આપણે એને પ્રોપર લોંગ ટર્મ એની ઇફેક્ટ જોવાની, એને કહેવાય યુટિલિટેરિયનિઝમ રૂલ યુટિલિટેરિયનિઝમ, બરાબર. પણ આપણે સરકારના, તમને જેટલા કેસ સ્ટડીઝ પૂછાય, પર્સનલ કેસ સ્ટડીઝ સિવાય, પર્સનલ કેસ સ્ટડીઝ એટલે કેવા? એવા કેસ સ્ટડીઝ પૂછાય કે ભાઈ તમે હસબન્ડ ને વાઈફ બંને પોલીસમાં છો, કાં તો બંને
એક સેમ સર્વિસમાં જો તમારા વાઈફનું લેપટોપ, તમારા હસબન્ડનું લેપટોપ જોતા કે મોબાઈલ જોતા તમને ખબર પડી કે ભાઈ જમીન માફિયાઓ જોડે એની સાઠગાંઠ છે, મોટું કરપ્શન કરી રહ્યો છે, હવે તમે શું કરો? આ પર્સનલ ક્વેશ્ચન થયો, બરાબર ને? પણ જનરલ ક્વેશ્ચન પૂછાય કે સરકારનો આ પ્રોજેક્ટ છે ને એમાં આ નુકસાન છે, આ ફાયદા છે, આવું બધું છે. જનરલ જ્યારે ક્વેશ્ચન પૂછાય ત્યારે તમારે હંમેશા વિચારવાનું યુટિલિટેરિયનિઝમનું ક્યાં પાલન થાય છે? મેક્સિમમ હેપીનેસ ઓફ મેક્સિમમ નંબર ઓફ પીપલ, વધારે ને વધારે લોકોનું ભલું શેમાં થાય છે? તો એ કાર્ય સાચું. પછી ભલે થોડા માઇનોરિટી સર્ટેન સેક્શન ઓફ પીપલ એનું થોડું નુકસાન થતું હોય. ક્લિયર? તો આ યુટિલિટેરિયનિઝમ થયું. બીજા બે કન્સેપ્ટ છે જે જનરલી પૂછાતા નથી એક્ઝામ માટે, પણ હું તમને ખાલી સમજાવવા માટે કહું છું, બરાબર? એક હેડોઇઝમ છે, બીજું એનું આગળ વધારે સારું લઈ જઈએ તો ઇગોઇઝમ કહેવાય અને એપિક્યુરિયનિઝમ કહેવાય. એપિક્યુરિયસ નામનો એક સંત પેલા હતા ફિલોસોફર, બુદ્ધિઝમ કે એ બધાના ટાઈમે, બરાબર? કન્ફ્યુશિયસ ને બધા જે છે ને, તો એ એપિક્યુરિયનિઝમ જે છે, તો હેડોનિઝમ શું કહે છે? હેડોનિઝમ એવું કહે છે મેક્સિમમ હેપીનેસ ઓફ સેલ્ફ. જે ચારવકા કહીને ગયા, શું ગયા ચારવકા? શું કીધું? દેવું કરો અને ઘી પીવો. ચારવકા બુદ્ધિઝમ, જૈનિઝમ ને બીજા બધા લોકો એવું કહેતા હતા ને કે સારું કરો, સદગુણ ને ઉપર કંટ્રોલ કરો, ખોટું ના બોલો, ના કરો, માંસ ના પીવો, મદુરા ના પીવો, ખોટું ના કરો, આમ કરો તેમ કરો. પેલા એવું કીધું એવું કશું જ ના કરો ભાઈ. માણસ મરે પછી આગળ જીવન છે કે નહીં કોઈને ખબર જ નથી. સાચું ખોટું આ કન્સેપ્ટ જ ખોટા છે. પ્રાણી જગતમાં તો આ કન્સેપ્ટ જ નહીં. આ તો માણસે કન્સેપ્ટ બનાવ્યા છે. તો માણસનું જીવન છે તો શું કરવાનું છે? તો કે ભાઈ જે ગમે એ કરવાનું, આપણને જે ખુશી મળે એ વસ્તુ કરવાની. તો આ ચારવકા કહી છે દેવું કરો અને ઘી પીવો. તો સેમ થોટ હેડોઇઝમ એ જ કહે છે એવું કાર્ય સાચું જેમાં મેક્સિમમ હેપીનેસ ઓફ સેલ્ફ થતી હોય, એવા બધા કાર્ય સાચા. ક્લિયર? પણ સેમ યુટિલિટેરિયનિઝમ મેં જે કીધું એ વિચારવાનું કે એને લોંગ ટર્મ ઇફેક્ટ જોવાની. મને સુવામાં બહુ જ મજા આવે છે તો મારે સુવાનું, પણ લોંગ ટર્મ આ તો મારા પ્રોડક્ટિવ યર્સ છે લાઈફના, કંઈક કરવાનું છે, કંઈક અચીવ કરવાનું છે, તો હું શું કરીશ તો નહીં ચાલે, બરાબર ને? ઓકે, મને ખાવું બહુ જ ગમે છે, આચર કુચર ગમે તે વસ્તુ, ઓકે, ધેટ ઇઝ ગુડ, મારો જીભનો ચટાકો જોરદાર છે, બરાબર? પણ લોંગ ટર્મ મારી હેલ્થ પર શું ઇમ્પેક્ટ પડશે, મારી તબિયત પર શું ઇમ્પેક્ટ પડશે? સમજ્યા? ક્લિયર? તો હેડોઇઝમ એ યુટિલિટેરિયનિઝમથી અલગ કન્સેપ્ટ છે. યુટિલિટેરિયન કહે છે કે બીજા લોકોનું મેક્સિમમ ભલું કરવાનું. એનામાંથી એક અલ્ટ્રુઇઝમ આવ્યું છે. અલ્ટ્રુઇઝમ એટલે બીજા લોકોને ભલું કરવાનું, ભલે આપણું નુકસાન થતું હોય, સંત જેવું જીવન જીવવાનું. અલ્ટ્રુઇઝમ એટલે સેવાભાવ, સંત જેવું જીવન જીવવાનું, આપણું ભલે નુકસાન થાય પણ બીજાની ભલું કરવાનું, બરાબર? ધૂપસળીની જેમ પોતે જળી જવાનું, બીજાને સુગંધ આપવાને, આ બધા કન્સેપ્ટો છે ને. તો અલ્ટ્રુઇઝમ અને હેડોઇઝમ બંને એકબીજાથી ઓપોઝિટ છે. ક્લિયર? અને મેં તમને જે હેડોઇઝમ જે છે એ હેડોઇઝમના થોટની અંદર જે સબ થોટ સમજાયો લોંગ ટર્મ વાળો, બેનિફિટ વાળો, એ સબ થોટ એટલે એવી કોન્શિયસનેસ કે મારું એકચ્યુઅલી મારો સાચો ઇન્ટરેસ્ટ શેમાં છે, લોંગ ટર્મ મારો સાચો ઇન્ટરેસ્ટ શેમાં છે, લોંગ ટર્મ મારો સાચો બેનિફિટ શેમાં છે, એને કહેવાય ઇગોઇઝમ. ઇગોઇઝમ એટલે આપણે જે ઈગો વર્ડ નોર્મલ બોલચાલ ભાષામાં સમજીએ છીએ, ઈગો વર્ડ ભૂલી જવાનો. આ ઇગોઇઝમ ફિલોસોફીના કન્સેપ્ટની અંદર છે. તો ઇગોઇઝમ એટલે એવો વ્યક્તિ કે જે વ્યક્તિ એ પોતાના માટે એવું કાર્ય કરી રહ્યો છે જેનાથી લોંગ ટર્મ એનું વધારે ભલું થવાનું છે. તો આપણે ઇગોઇસ્ટિક બનવાનું છે. ઇગોઇસ્ટિક એટલે ઈગોવાળા સેન્સમાં નહીં, પણ આપણા પોતાના ભલા માટે. આપણે પોતે વિચારવાનું છે કે મારું લોંગ ટર્મ સારું શેમાં છે. અત્યારે હું 3 વર્ષ સહન કરી લઉં, ચાલશે, બરાબર? 3 વર્ષ હું બધી જ હાર્ડશીપ કરીશ, પણ લોંગ ટર્મ મારું સારું શેમાં છે? તો લોંગ ટર્મ મારું જે સારું છે એ જ કાર્ય કરવાનું. તો તમારી લાઈફની અંદર તમારી અંદર ઇગોઇઝમ જગાડો કે મારું મેક્સિમમ હેપીનેસ, મારું મેક્સિમમ બેનિફિટ લોંગ ટર્મ શેમાં છે, મારે એવા કાર્ય કરવાના છે, એ જ મારા માટે સાચું છે, નૈતિક છે. બાકી બીજું બધું મારા માટે અનૈતિક છે, ખોટું છે. આ મારા પર્સનલ એથિક્સ હતા. ઓકે, બીજા પ્રકારનો થોટ. આપણે આ થોટ કયો થયો? એન્ડ સારું તો એ કાર્ય સારું, ટિલિયોલોજીકલ થોટ, પરિણામવાદી વાત કરીને, બરાબર? બીજો થોટ કયો છે? બીજો થોટ છે કર્તવ્યવાદી. એન્ડ રિઝલ્ટ ભરે ગમે તેટલું સારું હોય, પણ એ જે કાર્ય છે એ કાર્ય પોતે સાચું અને સારું જ હોવું જોઈએ. આ થોટ કોણે આપ્યો? ઇમેન્યુઅલ કાન્તે. ઇમેન્યુઅલ કાન્તે અને ગાંધીજી ઇમેન્યુઅલ કાન્તની આ થિયરીમાં બિલીવ કરતા હતા. ભગવદ્ ગીતા સેમ આ થિયરીમાં બિલીવ કરતા હતા. કર્મ કરો, ફળની આશા ના રાખો. તમારું કર્મ સાચું અને સારું હોવું જોઈએ, તો ફળ સાચું અને સારું જ હશે, ફળ યોગ્ય જ હશે. ફળની ચિંતા ના કરશો, ફળ શું મળશે એ ના વિચારો. કર્મ કરો,
તો ભગવદ્ ગીતા, ઇમેન્યુઅલ કાન્ટ અને ગાંધીજી પોતે. ગાંધીજીની થોટ તો ખબર જ છે ને બધાને, ક્લિયર. સાધન અને સાધ્ય બંનેની શુદ્ધિ. સાધન એટલે મેળવવાનો રસ્તો, સાધ્ય એટલે જે અચીવ કરવા માંગીએ છીએ એન્ડ રિઝલ્ટ. તો ગાંધીજી સાધન અને સાધ્ય બંનેની શુદ્ધિનું વાત કરતા હતા. તો આ થોટ આપણે કહી શકાય કર્તવ્યવાદી, ડિયોન્ટોલોજીકલ થોટ. અને આ બંને થોટ કયા છે? કન્ડક્ટ બેઝ થોટની વાત છે. ત્રીજો થોટ કયો છે? ત્રીજો થોટ જે રિસેન્ટલી શરૂ થયો, રિસેન્ટલી એટલે 19મી સદી પછી, 1940, 50, 60, 70 પછી એ થોટ આગળ વધતો જ ગયો. રાઇટ બેઝ એથિક્સ. પહેલું થયું કયું? વર્ચ્યુ બેઝ એથિક્સ. બીજું કન્ડક્ટ બેઝ એથિક્સ. એમાં બે ભાગ પડ્યા, બરાબર. એમાં મેજર ભાગ જ વિચારવાનો, યુટિલિટેરિયનિઝમ અને આ બાજુ આપણે ડિયોન્ટોલોજીકલ વાત કરી, બરાબર. તો ત્રીજું જે છે રાઇટ બેઝ એથિક્સ, એટલે એવું કહેવા માંગે છે કે ભાઈ મનુષ્ય, પ્રાણી, દરેક વ્યક્તિ એના સર્ટેન રાઇટ્સ હોય. જો એ રાઇટ્સનું વાયોલેશન થાય તો એ કાર્ય ખોટું જ છે. મનુષ્ય, પ્રાણી કે જે પણ જીવિત વ્યક્તિ છે એના સર્ટેન રાઇટ્સ હોય. જો એ રાઇટ્સનું વાયોલેશન થાય તો એ કાર્ય ખોટું જ છે. પછી જે થિયરી હોય, જે રૂલ્સ હોય, જે કંડક્ટ હોય, જે સદગુણ હોય, ભલે મેક્સિમમ હેપીનેસ ઓફ મેક્સિમમ નંબર ઓફ પીપલ થતું હોય, જે થતું હોય થતું હોય, તો બધી મસ્જિદ તોડીને મંદિર બનાવી દેવા માઇનોરિટીના એક રાઇટ્સનું વાયોલેશન થાય છે. ધેટ ઇઝ અ રોંગ થિંગ. ઓકે. કોઈ માઇનોરિટીના બીજા કોઈ પણ રાઇટ્સ હોય, માઇનોરિટીના રાઇટ ટુ લાઈફ, રાઇટ ટુ ફ્રીબર્ટી, રાઇટ ટુ લિબર્ટી, એવા જેટલા પણ આપણા બંધારણમાં રાઇટ છે ને, અત્યારે તો ખાલી એટલું જ વિચારો કે બંધારણના જેટલા રાઇટ છે તો ઓબ્વિયસલી આપેલા જ રાઇટ છે. અને રાઇટ્સ આપણને ખબર સેક્રોસેન્ટ છે, ઓલમોસ્ટ સેક્રોસેન્ટ ઇન ધ સેન્સ રિઝનેબલ રિસ્ટ્રિક્શન લાગુ પાડી શકાય છે. પણ રિઝનેબલ રિસ્ટ્રિક્શન સિવાય જનરલી સુપ્રીમ કોર્ટે પણ કીધું જ છે ને કે ભાઈ સરકાર એવો કોઈ કાયદો ના બનાવી શકે જેના કારણે એનું ઓપનલી વાયોલેશન થતું હોય. રિઝનેબલ રિસ્ટ્રિક્શન મૂકી શકાય. વાણી સ્વતંત્રતા તો કે એલફેલ ગમે તે ના બોલી શકે, બરાબર ને. એ વાણી ઉપર થોડો કંટ્રોલ હોવો જોઈએ, બરાબર. કોઈ પણ બિઝનેસ કે ધંધો કરવાની સ્વતંત્રતા ઠીક છે, પણ મારે તો ડોક્ટર બનીને દવા જ વેચવી છે તો એવું ના હોય, ડિગ્રી જોઈએ એમ. મને કંઈ પણ ધંધો કરવાની છૂટ છે તો મારે તો દારૂ વેચવું છે, મારે તો ડ્રગ્સ બનાવવું, મારે તો અફીણની ખેતી કરવી, મારો ધંધો છે. કોઈ પણ ધંધો ના કરી શકાય ને, રિઝનેબલ રિસ્ટ્રિક્શન્સ હોય. ઓકે. પણ એ સિવાય જે પણ વ્યક્તિ, જે પણ એનિમલ, જે પણ પ્રાણી, જેને પણ જે રાઇટ્સ આપ્યા છે, રાઇટ બેઝ એથિક્સ એવું કહે છે જો એ રાઇટનું વાયોલેશન થાય તો એ કાર્ય ખોટું છે. સરકારે કરેલું હોય, વ્યક્તિએ કરેલું હોય કે કોઈ પણ કરેલું હોય. ક્લિયર? તો અહીંયા આવે છે એન્વાયરમેન્ટલ રાઇટ્સ, અહીંયા આવે છે હ્યુમન રાઇટ્સ, અહીંયા આવે છે વિમેનના રાઇટ્સ, અહીંયા આવે છે કોઈ થર્ડ જેન્ડર દબાયેલી કચડાયેલી જાતિના રાઇટ્સ, અહીંયા આવે છે એનિમલ રાઇટ્સ, બરાબર. તો હવે તો એનિમલને પણ એક હ્યુમનનો દરજ્જો આપ્યો ને, જેમ કે નદીને લિવિંગ બિંગનો દરજ્જો આપે છે. નદીને, એનિમલ્સ તો છે જ લિવિંગ બિંગ, પણ નદીને પણ લિવિંગ બિંગનો દરજ્જો આપે છે, બરાબર. અને એનિમલ્સને મનુષ્ય જેવા રાઇટ્સની વાત કરે છે. કોના મનુષ્ય જેવા રાઇટ્સની વાત થઈ? ડોલ્ફિન, ખ્યાલ છે ને, બરાબર, કે ડોલ્ફિનને મનુષ્ય જેવા રાઇટ્સ હોય. તો ઘણા દેશમાં એવા પણ કાનૂનો બન્યા છે. તો આ રાઇટ બેઝ એથિક્સ થયું, બરાબર. તો રાઇટ બેઝ એથિક્સ પણ તમારે વિચારવું પડે. મેં તમને એક બે એવા સિચ્યુએશન કે એક્ઝામ્પલ્સ આપ્યા હતા કે એક ગામની અંદર મિડ ડે મિલ સ્કીમમાં કોઈ લોઅર કાસ્ટ વાળો માણસ મિડ ડે મિલ બનાવે છે, ગામના બધા લોકો એવું કહે છે કે અમે છોકરાઓને લઈ લઈશું. તો અહીંયા યુટિલિટેરિયનિઝમ મુજબ તો શું થાય? પેલાને કાઢી નાખવો જોઈએ ને. મેક્સિમમ હેપીનેસ ઓફ મેક્સિમમ નંબર ઓફ પીપલ. ભલું પણ કેમ થાય છે? તો કે બધા છોકરા રહેશે સ્કૂલમાં, સ્કૂલની લાયસન્સ રદ નહીં થાય તો બીજા બધાને ફાયદો થશે, છે ને. યુટિલિટેરિઝમ તો કમ્પ્લીટલી એને સપોર્ટ જ કરે છે. પણ રાઇટ બેઝ એથિક્સ શું કહે છે? ક્લિયર? તો આ બધી જ વસ્તુઓ તમારે બેલેન્સ કરીને વિચારવી પડશે. હવે જ્યારે એથિક્સનો સિચ્યુએશન બેઝ આન્સર હોય ને ત્યારે તમારે બધા જ લખવાના, આ પક્ષ, આ પક્ષ, આ પક્ષ, આ પક્ષ. યુટિલિટેરિઝમ વાળો પક્ષ તમારે ધારો કે આ કેસમાં એવું કહેવાનું ભાઈ ઓપ્શન એ શું છે, તો કે એને કાઢી મૂકો, તો એના ફાયદા સમજાવો. તો કે બધા છોકરા સ્કૂલમાં રહેશે, સ્કૂલનો એક રેશિયો રિટેન્શન રહેશે, તો સ્કૂલનું લાયસન્સ નહીં જાય, સ્કૂલનું લાયસન્સ નહીં જાય તો એ એરિયામાં રહેતી છોકરીઓને ફાયદો થશે, એ દૂર નહીં જવું પડે. આવા ફાયદા છે. પણ નુકસાન શું છે? તો નુકસાન એવું છે કે ભાઈ એ વ્યક્તિ છે એના રાઇટ્સનું વાયોલેશન થાય છે. દેટ ઇઝ રોંગ. કોન્સ્ટિટ્યુશન મુજબ એ રોંગ છે, હ્યુમાનિટી મુજબ એ રોંગ છે, આ મુજબ એ રોંગ છે, બરાબર. બીજો રસ્તો તો કે આ એમાં નુકસાન શું? તો કે સ્કૂલનું લાયસન્સ રદ થાય, આ થાય, તે થાય, છોકરાઓને સ્કૂલમાં લઈ લે કદાચ મે બી. તો પછી પણ એમાં ફાયદો શું? તો કે આ ફાયદો. ખ્યાલ આવ્યો? આ રીતે તમારે અપ્રોચ કરવાનું. પણ અપ્રોચ ક્યારે કરી શકો? જ્યારે તમને પેલું વર્ચ્યુ વાળી વાત ખબર હોય, યુટિલિટેરિયન વાળી વાત ખબર હોય, તમને પેલી ઇમેન્યુઅલ કાન્ટની જે કઈ વાત છે એ વાત તમને ખબર હોય, બરાબર. તો આ મેજરલી આ 4 આસ્પેક્ટ થયા. વર્ચ્યુ, કન્ડક્ટમાં 2 અને ત્રીજું થયું રાઇટ બેઝ, બરાબર. તો આ 3 વસ્તુના આધારે આપણે આપણા બધા જ એથિકલ જજમેન્ટ લઈશું. જે એક્ઝામમાં પૂછાય એની વાત કરીએ છીએ મોટે ભાગે. જેટલા પણ સાંપ્રત સમસ્યા અને પ્રશ્નો છે
મેં થોડા એક્ઝામ્પલ આપે ને અહીંયા સવાલ એ પૂછાણા, ગર્ભપાત વાળો હોય, ઈચ્છા મૃત્યુ વાળો હોય, સુસાઇડ વાળો હોય, બરાબર. જેટલા પણ ક્વેશ્ચન્સ છે એ ક્વેશ્ચન્સને તમારે આ એંગલથી જોવાના છે, બધા જ પ્રશ્નોને. ઓકે.